સ્ટાર્ટ કરીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એકમ સદિશ સમજ્યા હતા અને સાથે સાથે સદિશના લંબ ઘટકો 2D ની અંદર કેમ લેવાય એ આપણે જોયું હતું. થિયરી વાઇઝ હવે આમાં ચારેક વસ્તુ આપણે ભણવાની બાકી છે. એક હું તમને હમણાં સ્થાન સદિશ પોઝિશન વેક્ટર સમજાવું, પછી સદિશોના સરવાળા માટેનો બહુકોણનો નિયમ સમજાવું, અને બે વસ્તુ, એક રિઝોલ્યુશન ઓફ વેક્ટર ઇન 3D આપણે લાસ્ટ 2D માં એટલે કે દ્વિપરિમાણમાં ભણ્યા હતા, એમ ત્રિપરિમાણમાં ઘટકો આવે અને એને એકોર્ડિંગ એના કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામાની ફોર્મ્યુલા. ચાર વસ્તુ બાકી છે. બે આજે લઈએ. આજે બધી એપ્લિકેશનો સરસ સરસ આપણે સમજવાની છે. જે મેઇનના જે પીવાયક્યુ બધા છે એ સિવાય જેટલી સારી સારી એપ્લિકેશનો છે એ બધી આજે આપણે અહીંયા સમજવાની છે. પહેલા એક થિયરીથી શરૂ કરી નાખીએ નાની એવી. અહીંયા આપણે હેડિંગ આપી દઈએ કે સદિશોના સરવાળા માટેનો બહુકોણનો નિયમ. પણ અહીંયા આપણને એમ થાય કે સાહેબ આપણે તો હારું ત્રિકોણ ને સબાચ ની બધું ભણ્યા જ હતા, તો આ બહુકોણ પાછા તમે કેમ લાવ્યા? સદિશોના સરવાળા, પણ આમાં બે કરતા વધારે સદિશો માટે. કારણ કે તમને ખબર જ છે બે સદિશ હોય તો ત્રિકોણ કે સબાચા હાલતું જ હતું. બે કરતા વધુ સદિશો માટે વાત છે. આપણે જે અહીંયા ડિસ્કશન કરવાના છીએ એ મોર ધેન 2 વેક્ટર્સ, બે કરતા વધારે સદિશો માટે. તો અહીંયા હું આવી રીતના તમારી પાસે 3 વેક્ટર આપું. ચલો, આ એક એ વેક્ટર છે, એક બી વેક્ટર છે, એક સી વેક્ટર છે. અને હું કીધું એ વેક્ટર, બી વેક્ટર, સી. હજી તો ડી હોય છોકરાઓ, ઈ બી હોય, એફ બી હોય, ઘણા બધા વેક્ટર હોઈ શકે. પણ કન્ડિશન એટલી કે બે કરતા વધુ સદિશો માટે આપણે લાગુ પડવાનું છે. તો તમે કરવાની ઈની જ પ્રોસેસ, એમાં નવું કશું જ નથી કરવાનું. કે પહેલા હું એક વેક્ટર એ વેક્ટર છે ને એને પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ આવું. માની લો તમને સાઈડમાં સમજાવું છું અહીંયા કે એ વેક્ટર છે તો આ એ વેક્ટરને હું અહીંથી પકડીને સમાંતર રીતે ન તો એનું મૂલ્ય બદલું, ન તો એનું દિશા બદલું, અહીંયા લઈ આવું. તો આ એ વેક્ટર થઈ ગયો. એના શીર્ષમાં બી ની પૂછ રાખવાની, એને પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ આવ્યો. સી ને પેરેલલી શિફ્ટ કરીને, પણ બી ના શીર્ષમાં મારે સી ની પૂછ રાખવાની. તો તમે જોવા જાવ તો આ જે હતો એ આપણો એ વેક્ટર, આ બી વેક્ટર, આ સી વેક્ટર. હવે અહીંયા જુઓ તમે ચેક કરો, નહીં તો સબાચા બને, નહીં ત્રિકોણ બને. એટલે આપણે બહુકોણ કીધું. હવે મારે એનો રિઝલ્ટન્ટ જોઈએ છે. મારે એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર નો રિઝલ્ટન્ટ આર વેક્ટર ફાઇન્ડ કરવો છે. આ બધા ધ્યાનથી સાંભળશો. આનો યુઝ તમારે 12th ની અંદર ઘણી બધી જગ્યાએ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. માની લો એક પ્રોબ્લેમ છે, એનો જવાબ 10 સ્ટેપમાં આવે છે, એને એક સ્ટેપમાં પૂરો કરવો હશે ને ત્યારે આ ભણાવેલું કામ લાગશે. છેક 12માના પહેલા ચેપ્ટરમાં આવશે ને ગ્રેવિટેશનમાં આવશે. એટલે અત્યારે સમજેલા હશો એ ત્યાં સુધી તમારે ધ્યાન રાખવાનું છે. પહેલા આ એ વેક્ટરનો પેરેલલી શિફ્ટ કરીને લાવ્યો, બી ને અહીંયા લાવ્યો, સી ને અહીંયા લઈ આવ્યો. એકના શીર્ષમાં બીજાની પૂછ, બીજાના શીર્ષમાં ત્રીજાની પૂછ. હવે પરિણામી ડ્રો કરવો હોય તમને ખબર જ છે કે પરિણામી માટે આપણે પૂછ અને શીર્ષ ભેગા કરી દેવાના. મીન્સ કે આમ આ પરિણામી થઈ ગયું. આમાં જો છોકરાઓ કોઈ કોણ ન બન્યો એટલા માટે મેં એને બહુકોણ કહી દીધું. કોઈ કોણ ન બન્યો, અહીંયા શીર્ષ અને પૂછ ભેગા થઈ ગયા તો આ તમારો પરિણામી આર સદિશ બની ગયો. હવે અહીંયા ધ્યાન આપજો. માની લો આ જે પરિણામી જે છે ને છોકરાઓ, પરિણામી એને હું એવી રીતના ડ્રો કરું. એટલે તમારે બહુકોણના નિયમમાં આપણે લખી નાખવાનું. અહીંયા પહેલા હું તમને આ લખાવી દઉં જે આપણે સમજાય. અહીં દરેક સદિશના શીર્ષમાં પછીના સદિશની, દરેક સદિશના શીર્ષમાં પછીના સદિશની
પૂછ ગોઠવતા જવાની, પૂછ ગોઠવવા, અને અહીં દરેક સદિશના શેષમાં પછીના સદિશની પૂછ ગોઠવો, અને પરિણામી માટે, પરિણામી સદિશ માટે, પરિણામી સદિશ માટે પૂછ પૂછ અને શીર્ષ શીર્ષ અને શીર્ષ શીર્ષ ભેગો થાય તેવો સદિશ દોરો. અહીં દરેક સદિશના શીર્ષમાં પછીના સદિશની પૂછ, પહેલાના શીર્ષમાં બી ની પૂછ, બી ના શીર્ષમાં સી ની પૂછ, અને પરિણામી માટે પૂછ પૂછ અને શીર્ષ શીર્ષ ભેગું થાય તેવો સદિશ દોરો. તમને અહીંયા એક વસ્તુ સમજાણી, મેં પરિણામી માટે હું શું બોલ્યો આ વર્ડને ખાસ ધ્યાન રાખજો, કારણ કે હમણાં હું નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આ જ ચેન્જ કરવાનો છું અને આમાં જ તમે સરપ્રાઈઝ થશો. મેં એવું કીધું પરિણામી સદિશ માટે પૂછ પૂછ અને શીર્ષ શીર્ષ જે છે એ મારે ભેગું કરવાનું છે. પૂછ પૂછ અને શીર્ષ શીર્ષને કમ્બાઈન કરવાનું છે. હવે હું અહીંયા સુધી રેડી બધાને? ડન? ઓકે ગુડ. હવે જો હું આવી રીતના તમને ચાર સદિશ, ત્રણ સદિશ, સોરી ચાર નહીં, ત્રણ સદિશ હું આમ આપું. માની લો આ મારી પાસે એક એ સદિશ છે, એક બી સદિશ છે અને એક સી સદિશ છે. મારે આ એ સદિશ, આ બી સદિશ અને આ આપણો સી સદિશ, આ જે છે આપણો સી સદિશ થઈ ગયો. મારે અહીંયા એ સદિશ પ્લસ બી સદિશ પ્લસ સી સદિશ જોઈએ છે. એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે કે પરિણામી આર થાય. તું કોક કે હું સાહેબ હવે આમાં હું આપણે, આ તો હવે ઈઝી ન થઈ ગયું? યસ. ચાલો તો આને શું કરો, પહેલા હું એ ને પેરેલલી શિફ્ટ કરીને નીચે લઈ આવું. ઓકે, લઈ આવું. પહેલાના શીર્ષમાં બીજાની પૂછ, પહેલાના શીર્ષમાં બીજાની પૂછ, બીજાના શીર્ષમાં સી ની પૂછ. ઓકે, અહીંયા આ પહેલો સદિશ, આ એ સદિશ ના શીર્ષમાં બી સદિશની પૂછ, ના શીર્ષમાં સી સદિશની પૂછ. હવે મારે પરિણામી ડ્રો કરવાનું છે. પરિણામી ડ્રો કરતી વખતે તમારે ધ્યાન આમ રાખવાનું છે. જો મારે પૂછ પૂછ અને શીર્ષ શીર્ષ ભેગું થાય એમ ડ્રો કરવાનું છે, જેમાં હું આ કહી દઉં. આ તમારો પરિણામી આર થઈ ગયો. એ ના શીર્ષમાં બી ની પૂછ, બી ના શીર્ષમાં સી ની પૂછ, પૂછ પૂછ અને શીર્ષ શીર્ષ ભેગું થઈ ગયું. પણ હું જો આને આવી રીતના ડ્રો કરું, જો બધા અહીંયા એને હું આમ ખસેડીને પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ આવ્યો. આ એ બી નહીં તો હું પેરેલલી શિફ્ટ કરીને આમ લઈ આવ્યો. એ ના શીર્ષમાં બી ની પૂછ, એમાં કોઈને ક્યાંય ડાઉટ નહીં. સી ને હું પેરેલલી શિફ્ટ કરીને આમ લઈ આવ્યો. બી ના શીર્ષમાં સી ની પૂછ. અહીંયા આ બધા સદિશો છે. આ એ સદિશ ના શીર્ષમાં બી ની પૂછ, ના શીર્ષમાં સી ની પૂછ. હવે હું જે પરિણામી ડ્રો કરું નહીં, જોજો તમે ખાસ. અહીંયા મેં પરિણામી કેમ ડ્રો કર્યો હતો. હવે જો તમારી સામે આવી રીતના ક્યાંય પરિણામી ડ્રો કરીને આવે, આમ પરિણામી તમારી સામે આમ ક્યાંય ડ્રો થઈને આવે, પરિણામી આમ ક્યાંય ડ્રો થઈને આવે, જો તો આ પરિણામી મેં એવી રીતના દોર્યો છે. શું આ પરિણામી મેં એવી રીતના ડ્રો કર્યો છે કે શીર્ષ શીર્ષ ને પૂછ પૂછ ભેગા થાય એમ ડ્રો કર્યો છે? યસ યા નો? જો તો તમે થાય છે. અહીંયા જો એ ની પૂછ તો પરિણામી નું શીર્ષ છે, એ નું શીર્ષ તો બી ની પૂછ છે, બી નું શીર્ષ તો સી ની પૂછ છે, સી નું શીર્ષ તો આર ની પૂછ છે. તો અહીંયા મારે શું લખવાનું આવે કે આ માની લો એ વેક્ટર શરૂ કરીએ.
એ વેક્ટર ના શીર્ષમાં બી ની પૂછ એટલે પ્લસ બી, ના શીર્ષમાં સી ની પૂછ એટલે પ્લસ સી, ના શીર્ષમાં આર ની પૂછ એટલે પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ 0. આનો મિનિંગ શું થયો હું તમને ફિઝિકલી બધું સમજાવું હામાં હામી, બટ પહેલા તમારો જે મેઇન કોન્સેપ્ટ બનવાનો છે આપણા 12th માં ઘણા બધા સારા સારા પ્રોબ્લેમ તમને આવી રીતનો બંધ ગાળો બનાવતા આવડવું પડે. તમે સમજી લો મારે એક સદીશોથી બંધ ગાળો બનવાનો, બંધ ગાળો એટલે સર્કિટ નહીં, અહીંયા આપણી આકૃતિ જે છે એ બંધ બનવી પડે. ચોરસ થી બંધ બને, ત્રિકોણ થી બંધ બને, તમે પંચકોણ, ષટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ આ બધું બંધ બને. ધ્યાન એ રાખવાનું કે મારે કોઈ એક સદિશના શીર્ષમાં બીજાની પૂછ, બીજાના શીર્ષમાં ત્રીજાની પૂછ, ત્રીજાના શીર્ષમાં ચોથાની પૂછ, ક્યાંય શીર્ષ શીર્ષ અને પૂછ ભેગા ન થવા જોઈએ. તો તમે ડેફિનેટલી લખી શકો કે આ ચારેયનો સદિશ સરવાળો શૂન્ય થાય. જેમ કે જો જેમ કે આ એ સદિશ છોકરા આમ લખું હું, આ એ, આ બી અને આમ જ સી કહી દઉં. જો તમે ખાસ મેં અહીંયા એમ કીધું છે કે આ એ સદિશ છે, આ બી સદિશ છે અને આ તમારો સી સદિશ છે. શું અહીંયા એ અને બી નો પરિણામી સી છે? નહીં. પરિણામી માટે મેં તમને કીધું હતું કે પરિણામી હોય તો પૂછ ભેગી થવી જોઈએ, શીર્ષ. અહીંયા એવું કઈ થતું જ નથી. હાલ એના શીર્ષમાં તો બી ની પૂછ છે, હારું બી ના શીર્ષમાં તો સી ની પૂછ છે, તો અહીંયા મારે આમ લખવાનું આવે કે ભાઈ એ સદિશ પ્લસ બી સદિશ, એ સદિશ પ્લસ બી સદિશ પ્લસ સી સદિશ ઇઝ ઇક્વલ ટુ 0. પૂરું. અચ્છા ચાલો તો હાલો હું તમને આમ કહું છું, જો જરાક મને હવે તમારે જવાબ આપવાનો છે. આમાં પરિણામી તમે આ મેં હુકમ તમને રિપીટ કરાયું કે પરિણામી તમે ડ્રો કરતા હો ત્યારે ત્રણેયનો સરવાળો બરાબર પરિણામી કહેતા હો ત્યારે ધ્યાન રાખજો કે પરિણામીમાં શીર્ષ અને પૂછ તમારા ક્યાંક ભેગા થતા હોવા જોઈએ, બાકી વેલિડ નથી. માની લો હાલો હું ષટકોણ લઈ લો, આજ તો થઈ જ જાય, આજ તો થઈ જ જાય. હું આમ લઉં, જો એક એ વેક્ટર, આમ એ, આમ બી, આ તમારો સી, આ તમારો ડી, આ તમારો ઈ, આ તમારો એફ. હું એમ કીધું કે આ એ વેક્ટર, આ બી વેક્ટર, આ સી વેક્ટર, આ ડી વેક્ટર, આ ઈ વેક્ટર, આ એફ વેક્ટર. ચાલો મેં તમારી સામે જો વ્યવસ્થિત તીરે એટલા માટે મોટા કરીને દેખાતી દીધા છે કોઈને જોવામાં પ્રોબ્લેમ ન આવે. તમારું શું કેવું આમાં? બે ઓપ્શન હું પૂછું છું તમને. પહેલા મેઇન વાત કે શું એ વેક્ટર એ સદિશ પ્લસ બી સદિશ પ્લસ સી સદિશ પ્લસ ડી સદિશ પ્લસ ઈ સદિશ પ્લસ એફ સદિશ ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકું કે ન લખી શકું? ન લખી શકું તો શું લખી શકું? મારે શું લખવું જોઈએ? મેઇન મારા બે ક્વેશ્ચન છે આની અંદર. શું આ બધાનો સદિશ સરવાળો શૂન્ય લખી શકું? ન લખી શકું? જો ન લખી શકું તો હું શું લખી શકું? ચાલો રેડી આન્સર માટે બધા? આન્સર માટે ચલો યસ, જામનગરમાં વચ્ચેનો ભાઈ. તો શું લખી શકું બેટા? વેરી ગુડ બેટા. માની લો મારે આવું લખવું છે, a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ પ્લસ એફ ઇઝ ઇક્વલ ટુ 0. તું જ કે બેટા તો હવે ફેર શું કરવું આમાં? મારે આવું લખવું છે. વેરી ગુડ. જો વેરી ગુડ બેટા, સુપર. આ a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ મેં એફ ડ્રો કર્યો, ત્યાં જો શીર્ષ અને પૂછ ભેગા થઈ ગયા તો આ પરિણામી થઈ ગયો. મારે આ 6 સદિશનો સદિશ સરવાળો શૂન્ય કરવો હોય તો મેં તમને સમજાવ્યું એમ અહીંયા કેમ ત્રણેયનો સદિશ સરવાળો શૂન્ય થયો, અહીંયા કેમ ચારેયનો સદિશ સરવાળો શૂન્ય થયો? ક્યાંય પૂછ ને શીર્ષ ભેગા નહોતા થતા.
તો મારે આ એફ સદિશની શીર્ષ અહીંયા નહીં ડ્રો કરવાનો, મારે આને આમ ડ્રો કરી નાખવું પડે, આમ. તો હવે આ કરેક્ટ. બાકી ઓલું એફ લખવું હોય મારે શું લખવું પડે? a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ એફ. પરિણામી એફ થઈ ગયો. બોલો રેડી ભાઈ બધાને? ડન. ખાલી તમે પરિણામી ક્યાં ડ્રો કરો છો, શીર્ષ ક્યાં રાખો છો, પૂછ ક્યાં રાખો છો, એમાં તમારું ડિસ્કશન ઘણું બધું ચેન્જ થઈ જાય છે. તો આને આપણે રૂલમાં કન્વર્ટ કરી નાખીએ. ટૂંકમાં આ મને યાદ કરજો, ક્યારેક તમારી સામે સદિશ સરવાળો આવે, એક સ્ટેપમાં દાખલા થઈ જાય. જો તમને આ વ્યૂ આવડી જાય ને તો, કે ત્રણેયનો સદિશ સરવાળો હું કરું છું, તો એકના શીર્ષમાં બીજાની પૂછ, બીજાના શીર્ષમાં ત્રીજાની પૂછ, ક્યાંય શીર્ષ ને પૂછ ભેગા નથી થતા, પરિણામી 0 થશે. તો આપણે અહીંયા એ રૂલ લખી નાખીએ નોટ તરીકે. બહુકોણ એટલે છોકરાઓ મેં તમને ત્રિકોણ માટે, ચતુષ્કોણ માટે, ષટકોણ માટે બધા માટે ભણાવ્યું. જો સદિશને પૂછથી શીર્ષ જોડવામાં આવે, એકના પૂછમાં બીજાની શીર્ષ, એમ સોરી, પૂછથી શીર્ષ, એકના પૂછ બીજાના શીર્ષમાં. જો સદિશને પૂછથી શીર્ષ જોડવામાં આવે અને બંધ ગાળો બને, જોડવામાં આવે અને બંધ ગાળો બને, તથા બંધ ગાળામાં ક્યાંય પૂછ કે શીર્ષ ભેગા ન થાય તો તેનો પરિણામી સદિશ સરવાળો 0 થાય. તો તેનો પરિણામી સદિશ સરવાળો 0 થાય. આ મેઇન આપણું ડિસ્કશન હતું. પૂછથી શીર્ષ, ટૂંકમાં એકની પૂછ બીજાના શીર્ષમાં, ત્રીજાની પૂછ બીજાના શીર્ષમાં, પૂછથી શીર્ષ જોડવામાં આવે અને બંધગાળો બને, તથા બંધગાળામાં ક્યાંય પૂછ કે શીર્ષ ભેગા ન થાય તો પરિણામી સદિશ સરવાળો 0 થાય. હવે હું તમને એક્ઝામ્પલમાં લઈ જવાની જરૂર આવશે ત્યારે હું કહીશ તમને. આ તો આપણે ક્વેશ્ચન કરી નાખ્યો હતો, આ ક્વેશ્ચન થી શરૂ કરીએ. જો ટોપિક 10 નો ક્વેશ્ચન નંબર 16, બધા સારા સારા ક્વેશ્ચન છે, એ જ આપણે અહીંયા આજે કન્ટિન્યુ કરીએ છીએ. ક્વેશ્ચન શું કહે છે જો તમે, કે 150 ડિગ્રીના ખૂણે રહેલા 150 ડિગ્રીના ખૂણે લાગતા બે બળોનું પરિણામી બળ 10 ન્યૂટન છે. ઓકે, બે બળ F1 F2 સમજ્યા, એનું પરિણામી 10. ઓકે સમજ્યા. આ 150 ડિગ્રી એ બે બળ વચ્ચેનો ખૂણો છે, સમજ્યા. હવે પરિણામી બળ 10 ન્યૂટન છે ને તે એટલે કોણ? પરિણામી બળ. પરિણામી બળ બે બળ પૈકીના એકને લંબ છે, એટલે બોલ. તો બીજું બળ ખાલી જગ્યા ન્યૂટન. તો બીજું બળ ખાલી જગ્યા ન્યૂટન. હવે અહીંયા આપણે એક વાત એને મને કીધી કે 150 ડિગ્રીના ખૂણે બે બળો લાગે છે, તો મારે ગમે એમ ડ્રો કરે. માની લો હું છોકરા તમને એમ કહું કે આ મારું F1 બળ અને ન્યાથી હું સબાચાથી જ ડ્રો કરું, આ મારું બીજું બળ. તો તમે સમજી ગયા કે આ બે બળ વચ્ચેનો ખૂણો હા હોઈ શકે યાર, 150 ડિગ્રી આ તો થઈ જ શકે. કોક કે સાહેબ તમને કેમ ખબર પડી આમ જ ડ્રો કરવાનું? મારે આમ ડ્રો કરવું છે, આ F1. અચ્છા, સબાચાથી ડ્રો કરવું છે, આ F2. લે તો આ 150 હોય, કોણ ના પાડે છે? કોક કે સબાચત કેમ સાહેબ? ત્રિકોણની રીતે કરવું. હા તો ત્રિકોણની રીતે કર. આ F1, આ F2. પણ તારે સમજવું પડે કે આ 150 ન થાય, કારણ કે હંમેશા બે સદિશના ખૂણા માટેની પૂછ ભેગા થવા પડે. બે સદિશ વચ્ચેના ખૂણા માટેના શું ભેગા થવા પડે? તો કે ભાઈ ભેગા થવા પડશે પૂછ. તમારે F1 નહીંથી શિફ્ટ કરી નાખો, F1 નહીંથી શિફ્ટ કરી નાખો. તો પરિણામી એ બની શકે કે પરિણામી જે આ સદિશ આવે એ કોઈ એકને લંબ હોય. આ તમારો F1, તો F1 અને F2 વચ્ચે 150 ડિગ્રી થઈ ગયો.
કોઈ પણ રીતે ડ્રો કરી શકો. F1 ઉપર F2 આમ. હમણાં મેં તમને સમજાવ્યું હતું એમ, હમણાં મેં તમને સમજાવ્યું હતું એવી રીતના તમે ડ્રો કરી શકો કે આમ બાય F1 કીધું અને આમ હું F2 કીધું, નો પ્રોબ્લેમ. સબાચાની બદલે ત્રિકોણ, પણ ત્રિકોણમાં ધ્યાન રાખવું પડશે. પૂછ વચ્ચેનો ખૂણો 150 કહેવો પડશે. કોઈ પણ રીતે લઈ શકો, એમાં કોઈ ચિંતા નહીં કરવાની, કઈ આ કઈ ગોખવાની વાત નથી. મેં આમ લીધું, અત્યારે આમે લઈ શકો તમે. હવે એમ કીધું છે કે બે બળોનું પરિણામી બળ એ કોઈ એકને લંબ છે, તે એટલે પરિણામી બળ બે પૈકી કોઈ એકને લંબ. તો હું એક કામ કરું, અહીંયા પરિણામી બળ ડ્રો કરી નાખું કે ભાઈ આ મારું F નેટ અને ઈ જો F1 ને લંબ છે. અને કોક કે આ હું બનાવ્યું, એટલે સબાચ જ છે. જો બકા આને આમ શિફ્ટ કરીને લઈ જા અને આ સદિશને આપણે આમ શિફ્ટ કરીને લઈ આવીએ, સબાચ જ છે. જો છે અને તું આને આમ શિફ્ટ કરીને લઈ જા, આ અને તું આમ શિફ્ટ કરીને લઈ આવ, અહીંયા સબાચ જ છે. તો એમ કીધું છે કે આ F2 આ F1 આ પરિણામી F નેટ પરિણામી જે છે એ બે માંથી કોઈ એક ને લંબ છે. મેં આને લંબ કહી દીધો. ટોટલ એંગલ તમને ખબર છે કે 150 થાય, એમાંથી આ 90 ડિગ્રી છે. તો ટોટલ 150 માંથી 90 જાય તો આ કેટલાનો રહે ભાઈ? 60 રહે. સિમ્પલ. હવે પરિણામીનું મને મૂલ્ય આપ્યું છે, પરિણામીનું મૂલ્ય આપ્યું છે 10 ન્યૂટન. પરિણામી બળ 10 ન્યૂટન છે. તો બીજું બળ, મને બીજું બળ કીધું. કો કે આ બીજું ને પહેલું હું જે સાંભળશે એને જ ખબર પડશે. હવે એમ કીધું છે કે બકા બીજું બળ એટલે આપણું આ F2 થયું. કયું બીજું? તો કે જે બળને પરિણામી જે બળને લંબ છે ને, એમ કીધું છે કે એકને લંબ છે તો F1 ને લંબ છે. તો જે ને લંબ છે એ સિવાયનું બીજું બળ કહેવાય, જે F2 થયું. તો મને F2 પૂછ્યું છે, એટલે હે F2 કેમ ગોતાય? હારું, F2 તો હવે હાવ ઈઝી થઈ ગયું યાર. જો તમે અહીંયા આ કાટકોણ ત્રિકોણ બની ગયો, 90 ડિગ્રી થવાનો. તો cos 60 ની ફોર્મ્યુલા આપણને આવડે. ધેટ ઇઝ પાસેની બાજુ, પાસેની બાજુ છેદમાં વિકર્ણ. પાસેની બાજુ કેટલું ભાઈ? 10 છેદમાં વિકર્ણ કેટલું ભાઈ? F2. 90 ની સામે આવે વિકર્ણ. તો F2 ઇઝ ઇક્વલ ટુ 10 upon cos 60. cos 60 કેટલું થાય ભાઈ? cos 60 sin 31/2. cos 61/2 20 ન્યૂટન. ફિનિશ. એ 20 ન્યૂટન. ભાઈ ખબર પડી મેં શું સમજાવ્યું? આખે આખું તમને કમ્પ્લીટલી એક્સપ્લેન કર્યું. તમારો ક્યાંય ડાઉટ જ ન રહે. માની લો કે મારે F1 આમ લેવું છે, હાલે બકા. F2 આમ લેવું છે, ઓકે નો પ્રોબ્લેમ. તારી વાત સાચી યાર, આમે આવે. મને કેમ ખબર પડી? હવે આ પરિણામી અને લંબ ટોટલ 150, તો આ 90, તો આ કેટલાનો થઈ ગયો? 60. અચ્છા, હવે પેરેલોગ્રામ આમ બનાવી નાખ. પેરેલોગ્રામ મીન્સ કે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવી નાખ. એપ્લાય કરીએ. શું એપ્લાય કરીશ? તારે શું જોઈ છે? F2 જોઈ છે. અચ્છા, આ પરિણામી છે 10 ન્યૂટન. cos 60 ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં વિકર્ણ. પૂરું. ઈ થયું. હલો, ખબર પડી ભાઈ? બધાને ક્લિયર? ડન. દાહોદ. ઓકે, હવે હું નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધું. આ ક્વેશ્ચન થોડો ઓર સરસ આવ્યો. જો ક્વેશ્ચન શું કહે છે કે બે સદિશો એ સદિશ અને બી સદિશ, બે સદિશો એને કીધા છે. એ સદિશ અને બી સદિશ નો પરિણામી સદિશ એ સદિશ અને બી સદિશ નો પરિણામી સદિશ એ સદિશને લંબ રૂપે છે. એટલે આમાં પાછું એવું જ થયું ને યાર. તો મારે એક મેથડ હું ગમે પકડી લઉં. ભાઈ આ મારો એ સદિશ ચલ, પછી ન્યાથી હું મારો આને બી સદિશ લઉં અને એને કીધું છે કે પરિણામી સદિશ જે છે, પરિણામી આ પરિણામી એ સદિશને લંબ છે. અને તેનું મૂલ્ય, તેનું એટલે કોનું? પરિણામીનું મૂલ્ય સદિશ બી ના મૂલ્ય કરતા અડધા જેટલું છે. એટલે બોલ, એટલે બી સદિશ નું મૂલ્ય બી છે, તો પરિણામી સદિશ જે છે ને એ પરિણામી સદિશ નું મૂલ્ય બી કરતા અડધું છે, એટલે b/2 છે. લ્યો બોલો. તો એ અને બી વચ્ચેનો ખૂણો ચેટલો? કેટલો નહીં, ચેટલો. તો એ અને બી વચ્ચેનો ખૂણો એટલે આ આખો મારા વાલાઓ થીટો થયો. થીટામાં આ તો 90 તમને ખબર જ છે. જો આ મને ખૂણો મળી જાય તો જિંદગીમાં 4 ચાંદ લાગી જાય. કારણ કે તો મને ટોટલ થીટા મળી જાય. બે સદિશ વચ્ચેનો આખો થીટા થયો. આ તો 90 છે જ. આ મળી જાય 4 ચાંદ લાગી જાય.
પણ હવે સબાચ છે સાહેબ, તો સબાચ બનાવો. ચલો ભાઈ હું સબાચ પૂરો કરું. સબાચ આમ નહીં બને. અચ્છા આ કોઈને નહીં દેખાય પાછું, તો હું કલર બ્લેક યુઝ કરી નાખું. ચલો આ આમ જો કરું, આ એક, અચ્છા આ આમ, એટલે તમારો બની ગયો જો પેલોગ્રામ, સબાચા બની ગયો. અચ્છા ઓ માય ગોડ, મને આ તો ત્રિકોણ દેખાય, જો કટકોણ ત્રિકોણ, બૂમ બૂમ બૂમ, તો આ તો 90 ડિગ્રી થવાનો. વાવ, અચ્છા એવું છે. આ આખી આખો થીટા છે, તો આને હું 5 ધારી લઉં. હુકમ નો ધારી ગયું બકા. ચાલો એને મેં 5 કીધું. તો અહીંથી હું, મારી પાસે છે શું, તો કે આ 90 ની સામે હોય એ વિકર્ણ થાય. આનું મૂલ્ય કેટલું છે? બી. તો વિકર્ણ છે. આ પરિણામીનું મૂલ્ય મને કેટલું કીધું છે? બી કરતા અડધું, b/2. તો અગેન cos 5 જ વાપરવાનું આવે ને, કારણ કે cos 5, આ 5 જે છે તો એની પાસેની બાજુ કેટલી થશે? પાસેની બાજુ, તો કે cos θ બરાબર પાસેની બાજુ એટલે b/2 થશે. છેદમાં વિકર્ણ, 90 ની સામેનો વિકર્ણ થાય, that is b. તો b કેન્સલ. cos 5 1/2. cos 5 1/2 ક્યારે થાય? હમણાં જ આપણે ભણ્યા. 5 is equal to 60 ડિગ્રી થાય. તો ઓલરેડી આ 90 તો હતું જ તે, બીજું કેટલું મળ્યું? 60. તો 90 plus 60 150. એનું ને એનું ઊંધું આપ્યું. પેલા 150 આપીને સામે તમને ઓલું પરિણામી બળનું મૂલ્ય પૂછ્યું હતું. આમાં તમને ટોટલ ખૂણો પૂછી લીધું. ભાઈ ડન બધાને? પાક્કો? ઓકે ગુડ. ચાલો ક્વેશ્ચન ઓર ઇન્ટરેસ્ટિંગ બનાવીએ હવે થોડો નેક્સ્ટ. 150 ડિગ્રી. અચ્છા આ ક્વેશ્ચન બી સરસ છે. જો આને 2-3 રીતે થાય. કોઈ બી પ્રશ્ન આપણે એને ઘણી બધી રીતે વિચારી શકીએ. આપણે પહેલા એક કોમન મેથડ આવી વિચારી કે જો ભાઈ મને એને શું કીધું છે? ઓએ સદિશ પ્લસ ઓબી સદિશ પ્લસ ઓબી સદિશ નું મૂલ્ય. આ શું શો કરે છે બગા? મૂલ્ય. માનક મૂલ્ય દેખાડે છે. ક્યાં ગયો ઓએ સદિશ? આ રહ્યો ઓએ, આ રહ્યો ઓસી. મેં તમને યાદ છે પેલા જોવો તો ઉભા રહ્યો. આ ઓએ નું મૂલ્ય કેટલું? આર. ઓસી નું મૂલ્ય કેટલું? આર. મેં તમને આવું કીધી ભણાવેલું હે કઈ? તમે મને કેજો જ જરાક. આમ એફ બળ લાગતું હોય, લંબ રૂપે આઈ એફ બળ લાગતું હોય, બે બળોના મૂલ્યો સમાન હોય, તો મેં કીધું તું જે પરિણામી બળ આવે ને, પરિણામી બળ એ વચ્ચે આવે 45 આવે. આવું મેં કોઈ દી ક્યાંય ભણાવેલું? તમને ભણાવેલું જ નહીં હોય. શું કેવું? હે ભણાવ્યું છે મેં કોઈ દી એવું? કઈ નથી ભણાવ્યું ને? હા કે ના તો કયો. હવે એમાંય મેં તમને એવું કીધું તું, યાદ કરો તમે, કે જે બળ મોટું હોય ને પરિણામ એની તરફ વ્યૂ જાય, એવું ભણ્યા. ને જે બળ નાનું હોય તો નાના તરફ નહીં આવે, એ મોટા તરફ જશે. હવે અહીંયા તમે જો ને, એક સદિશ ઓએ સદિશ એનું મૂલ્ય જેટલું આર, બીજો સદિશ ઓસી સદિશ એનું મૂલ્ય જેટલું આર. તો આ બે સદિશો થઈ ગયા. આપણે એમ ન કહીએ ગયા ભાઈ કે આ બે સદિશો, બીજી હારી મારી બેટી પેન નથી મારી પાસે, બે સદિશો, એક આ અને એક આ, બે સદિશોના મૂલ્યો આર આર, બે ના મૂલ્યો ઓળખા એટલે બે સદિશો ઓળખા. તો એનું પરિણામી ક્યાં જવાનું? વચ્ચે. આ રહ્યું આ બે નું પરિણામી બકા. અચ્છા પરિણામીનું મૂલ્ય કેટલું થાય ને યાદ કરો. મેં તમને એફ નેટ ની ફોર્મ્યુલા કીધી હતી કે √a² ની જગ્યાએ f² પ્લસ √b², b² ની જગ્યાએ f² પ્લસ 2ab એટલે ff એટલે 2f², અને બંને વચ્ચેનો ખૂણો cos 90. cos 90 મેં કીધું તો 0 થાય. તો f² પ્લસ f² 2f² એટલે √2f મેં કીધું હતું, વર્ગમૂળમાં 2 × f. તો અહીંયા r r વાળા હોય તો આનું મૂલ્ય શું થાય? √2 વચ્ચે જ આવે એક્ઝેક્ટલી. તો તમને એટલું ખબર પડી ગઈ મારું બેટું ઓએ સદિશ પ્લસ ઓસી સદિશ કરો તો ઈ ઓલા ઓબી ની જ દિશામાં જાય ને, અને √2r થઈ ગયું. તો હું આ ઓએ સદિશ અને ઓબી, આ ઓસી સદિશ ને ઓએ સદિશ ને પરિણામી હું આર સદિશ કહી દઉં. આ મારો પરિણામી આર સદિશ થઈ ગયો. તો એક કામ કરું, આના સ્ટેપને થોડુંક મોડિફાઈડ કરું કે ઓએ સદિશ પ્લસ ઓસી સદિશ ની જગ્યાએ હું આર સદિશ લખી નાખું અને પ્લસ ઓબી સદિશ એઝ ઇટ ઇઝ રાખું. એના મારે સદિશ સરવાળાનું મૂલ્ય જોઈએ છે. પણ બકા જે દિશામાં તમારો પરિણામી સદિશ આવ્યો આર સદિશ, મેં લખ્યો તો અહીંયા, જે દિશામાં તમારો આર સદિશ આવ્યો એ જ દિશામાં એક્ઝેક્ટલી ત્યાં જ ઓબી પડ્યો. તો હવે તો બે નો અદિશ સરવાળો થઈ જાય. આ જ દિશામાં √2r, એ જ દિશામાં તમે જુઓ ને આ આર થશે,
આ આર થશે. તો પરિણામી તમને આ બી અને આર જ આપ્યો છે. તો પરિણામીનું મૂલ્ય √2r છે અને ઓબી નું મૂલ્ય આર છે. બેનો સરવાળો જ થઈ જાય. સિમ્પલ સરવાળો. કેટલો? તો કે એક √2r અને બીજો કયો આર. તો હવે જવાબમાં એને આર ને કોમન કાઢીને આપ્યો છે. સો આર ઇન્ટુ √2 હે સાહેબ, આમાં તમે કેમ સીધો સરવાળો કર્યો? યાર તમે અત્યાર સુધી તો સદીશ કરતા હતા. સીધું આવું કેમ? એટલે આ બધા માણસ આ બે નો પરિણામી √2r જે દિશામાં ગયો ન્યા જ તારો ઓબી સદીશ છે યાર. આ તો કેવી વાત થઈ? આ દિશામાં 10 ન્યૂટન બળ લાગે ને બીજું એ જ દિશામાં 20 ન્યૂટન બળ લાગતું હોય, કુલ મારે 30 જ કહેવાય ને. બીજું શું મારે કઈ કહેવાય છે? બોલો ભાઈ, ખબર પડી? પાક્કો? હજી બીજી રીતે આ ક્વેશ્ચન સોલ્વ થઈ શકે, ન થઈ શકે એમ નથી. એમાં શું કરવું પડે ખબર છે? આર ના બે ઘટક લ્યો. જો પહેલા આપણે આખે આખું આમ તમને આ આપણો સી જે છે that is our final answer, √2 + 1 into r. ટૂંકમાં મારે પછી તો યાર OA + OC OB ની દિશામાં જોઈ ગયું, પછી તો સીધું મેં મૂલ્યો દઈને સરવાળો કરી નાખ્યો. આને બીજી આ રીતે બી થાય. જો તમે કરાય નહીં, હું તમને સમજાવું છું ખાલી કે એક કામ કરો, આ સદિશના બે લંબ ઘટકો લો. y માં છે ને એના બે લંબ ઘટકો લો. એક આ લો, એક આ લો. કોઈ બી કોક કે લે સાહેબ આવો સદિશ હોય તો જ એના બે લંબ ઘટકો. અરે ના બકા, x દિશામાં કોઈ સદિશ હોય ને તો એના બે લંબ ઘટકો તો સદિશના ગમે ત્યાં લેવાય. એવું નથી, કોઈ એવો રૂલ નથી કે આ ઉપર વાળી વાય જ હોય, આ વાય જ હોય. ના, એવું કઈ નથી. હું ગમે પ્લેનમાં સમતલમાં આમ સદિશ હોય તો એના બે ઘટક લંબ ઘટકો લઈ શકું. હું કોઈ એક સદિશ માની લો, એ સદિશ આમ પડ્યો છે એના બે લંબ ઘટકો લઈ શકું. એક આ લઈ લો. ટૂંકમાં લંબ ઘટકોનો મીનિંગ એ થાય કે બે લંબ હોવા જોઈએ. એને બે ભાગમાં તોડી નાખ્યો. અહીંયા જુઓ તો તમે આ સદિશ છે ને બે ઘટકોમાં ન લખી નાખે. માની લો આ આર છે ને મૂલ્ય આર છે તો આ 45 છે. થીટાની નજીકનો તમને ખબર જ છે કે આ થઈ જવાનો આર cos 45 અને આ થઈ જવાનો આર sin 45. સેમ આ એક ઓસી સદિશ. ઓસી સદિશ ક્યાં છે ભાઈ? એક્સ અક્ષ પર. એને બે લંબ ઘટકોમાં, ટૂંકમાં એના બે મારે કમ્પોનન્ટ બે ઘટકો લેવાના એવા કે જે બે લંબ હોવા જોઈએ. વિચાર કરો તો કે ડેફિનેટલી એક સાહેબ આમ જશે, થીટાની નજીકનો cos, આ r cos 45 અને આ જે છે r sin 45. તમારો r sin 45 આ sin 45 સામાસામી કેન્સલ થઈ ગયો. અહીંયા પરિણામી 3 આવ્યા. r cos 45 એ જ દિશામાં r cos 45 અને એ જ દિશામાં ઓલો ઓબી સદિશનું મૂલ્ય r છે. ત્રણનો સરવાળો કરો, આ જ જવાબ આવે. અલા ખબર પડી? હલો, તમે ટૂંકમાં અત્યાર સુધી સમજાતા ને કે આમ એ સદિશ હોય તો જ એના બે લંબ ઘટકો આવે. યાદ છે આપણે? અને એ x કીધું હતું. માની લો x દિશા હોય તો એને x કીધું હતું, આ y દિશા હોય તો એને મેં એ y કીધું હતું. તો સેમ વે આમ કોઈ સદિશ હોય ને આમ તમારું, એના બે લંબ ઘટકો કેમ લેવાય? બે લંબ કેમ લેવાય વિચારે. એક આમ કરું, બીજો આમ આવવાનું, બે લંબ ઘટકો થઈ ગયા. અચ્છા, આને કયો કહો? હે સાહેબ, હવે આ તારી પાસે થીટા છે તો આ એ cos કહી દે, ઓલો એ sin થઈ જશે. જાગે બોલ બધા, હું કહું છું સમજાય છે? પાક્કો? ભાઈ હિંમતનગરમાં પેલો ભાઈ બંધ ટેકો લઈ લે, દાઢી ઉપરથી ટેકો લઈ લે, ટેકા સરકાર નહીં હાલે. હા, દાઢી ઉપર જેવો ટેકો જાય ને એવું પછી એ માણસ ઘોર નિંદ્રામાં જાય. હવે આમાં હમણાં આપણે એવો ભયના પણ પ્રશ્ન ઈ નથી, પ્રશ્ન જુદો છે. જો આમાં એક આપણા મોડ્યુલમાં એરર છે. ટૂંકમાં અહીંયા એક એરર શું છે કે આ એબી સદિશ છે, આમ ટૂંકમાં શીર્ષ કરવાનું, આમ બીસી સદિશ, આ સીડી સદિશ, આ ડીઈ, આ ઈએફ ને એફ આમ હોય. ટૂંકમાં બધા સદિશો છે, બધી જગ્યાએ આવી રીતના છે. હવે કોક કે તો સાહેબ હું જો આમાં ઓલા ભાઈબંધે હમણાં જ જવાબ આપ્યો હતો, એબી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડીઈ પ્લસ ઈએ પ્લસ એફ એ કરું તો 0 જ થઈ જવાનું. મને એવું નથી પૂછ્યું. મને પૂછ્યું શું તમે જો, એ બી સદિશ પ્લસ એસી સદિશ. ઓકે, એ બી પછી એસી આવ્યું, બીસી ન થયું. મેં તો તમને એમ સમજાવ્યું હતું કે એ આ બી આ સી આ ડી આ ઈ અને એફ આ બધાનો સરવાળો 0 કીધો હતો. એકના શીર્ષમાં બીજાની પૂછ, બીજાના શીર્ષમાં ત્રીજાની પૂછ, ક્યાંય શીર્ષ પૂછ ભેગા નથી થતા. પણ અહીંયા એ કેસ છે જ નહીં. એ તો આપણને થિયરી મેં તમને સમજાવી આખી.
અહીંયા કેસ કઈક જુદો છે. એ મને એમ કે છે એ બી પ્લસ એસી પ્લસ એડી પ્લસ એ સદીશ પ્લસ એ એફ સદીશ ઓહો ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. હવે આવા ક્વેશ્ચનમાં મારે ઓપ્શન જોવાય કે ભાઈ ઓપ્શનમાં મને ચારે ચારમાં એઓ આપ્યું છે એટલે મારે ક્યાંકથી એ ઓ ભેગું કરવું પડે. તમારું શું કેવું હે છોકરા? જોવો તો જરાક આમ જોવો તો હું આ એડી સદીશને કનેક્ટ કરું, એ થી ડી ને મેં સીધો કનેક્ટ કર્યો તો એ થી ડી આ એ થી ડી આમ આપીને મેં જો શીર્ષ બી ડ્રો કર્યું છે. વચ્ચે એક્ઝેક્ટલી એઓ નથી આવતું તો હું એમ ન લખી શકું હે છોકરો કે ભાઈ એ ડી સદીશ. એડી ક્યારે થાય તો કે એઓ જેટલા બે ભેગા કરો ને ત્યારે એડી થાય. આવું તો હવે લખી જ શકીએ ષટકોણ ની અંદર. એડી ક્યારે થાય તો કે તમે એ ઓ કોક કે લે એવો છે ને બીજું ઓડી છે એટલે મૂલ્ય વાઇઝ બે હરખું જ છે તો એને એવો જ કે ને મારે એવો ના ફોર્મમાં જવાબ. એડી ક્યારે બને તો કે એવો જેટલા બે ભેગા થાય ત્યારે તમારો એડી બને. હા એવો. તો હવે આ એડી નું કામ પતી ગયું. એડી ની જગ્યાએ મેં 2 એવો રાખી દીધું. હવે બાકી કોક ની જગ્યાએ ક્યાંક ને ક્યાંક મારે એવો લાવવા પડશે. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા હું લઉં છું અહીંયા એ બી વેક્ટર. આપણે આ એ બી વેક્ટર લઈ લઈએ. ચાલો આ એ બી. હવે એ બી પ્લસ હું એસી કરું અને એ બી પ્લસ આપણે છોકરાઓ એ ઈ કરીએ. પછી એક પાછું એસી છે અને એક પાછું એફ છે. હાલો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા એ બી મેં લીધું. હવે એ બી આમ છે જો આ એ બી છે તમારું અને આ એસી. એસી એટલે એ થી સી ને જોડતું આ થઈ ગયું. તો આમાં એ બી પ્લસ હું એસી કરું તો એ તો કઈ મન નથી લાગતું ભેગું થાય. હવે જોઈએ એ બી પ્લસ એ ઈ. હા જો આમ જો તો તમે આમ જો તો એ બી આમ આવશે જોજો આ એ બી અને આ કયું એ ઈ. આ એ બી આ એ આપણે બે લઈએ. હાલો તો આ એ બી અને અહીંથી સીધે સીધું હું જોડું એ બી આ એ અહીંયા આવ્યું. આ તમારું એ બી આ તમારું એ. તો આ બે સદીશો થઈ જાય એ બી એક એ. એનો પરિણામી ક્યાં જાય? પરિણામી તો કે આમ જ જવાનું. હવે જેનું મૂલ્ય મોટું હોય ધારો કે એ આપણને મોટું જ દેખાય તો મોટાની તરફ હોય પરિણામી. હવે કઈ ખૂણા નથી ફાઇન્ડ કરવાના પણ આનો પરિણામી ડેફિનેટલી એ થી ડી સુધી જ જવાનો. તો હું એક કામ ન કરું આમ સાઈડમાં બોલાવી લઉં કે એ બી અને એ તું બે સાઈડમાં આવ. એ બી પ્લસ એ ડી મને પરિણામી આર આપે. ઈ જે આર છે ઈ ઓ ડી જ થયું ને. ઈ જે આર થયું ઈ ઓ થી ડી થયું ને અને ઓ થી ડી એટલે 2 એ ઓ થયું ને. તો હું એ બી અને એ બે ને ભેગા કરી નોખી દઉં કે બકા 2 એ ઓ છો. નો સમજ્યા પાકું નો ખબર પડી. ખોટું બોલે ને મારે આમ છે. આજ તો કોઈ ખોટું ન બોલતો. તમારે બીજા સાહેબ મળી જાય અમારે ઘરે એમ પછી ન હોય કઈ. ધ્યાન રાખજો. એની બીકે બોલજો. બીવું એનથી પડે જ તે. અમે બી એને તમે બીવું પડે. ખોટા આમ નો ખાતા. જીસીઆઈ મોરબી ભાઈ ખોટા આમ ખામાતું. પાક્કું ખબર પડી કે એકવાર રિપીટ કરવું છે? બધા ખબર પડી? હા કે ના તો કયો. આ વડોદરા તરસલી હજી આપણે સેન્ટર નું નામ બોલીએ ને પછી આમ કહું. અચ્છા સુરત ગુરુકુળ પાછળ રેડી. રિપીટ. ઓકે હાલો એકવાર રિપીટ. હવે બાકી કોણ રહ્યા છે? બાકી કોણ રહ્યા છે જો તમે એસી ને એફ બે બાકી રહ્યા છે. હું તમને એમ કહું છું કે આ એ બી વેક્ટર આ એ વેક્ટર. ચાલો આ એ બી આ એ પેલા આપણે દેખાય. પેલા તમને એટલું ખબર પડી ગઈ એડી ઇઝ ઇક્વલ ટુ 2 એવું આવી ગયું. ચાલો બાકીના હું આખી આ જે આપણી ફિગર છે ને ક્લીન કરી નાખું. હું તમને એમ કહું છું આ એ બી એટલે મેં આ લીધું એ બી પ્લસ કયું લીધું આપણે બીજું એ ઈ.
તો એ બી અને એ ઈ મેં આમ લીધું, એ બી અને એ એફ લ્યો તમે. એસી એક કયું છે? એસી. એસી આ રહ્યું એસી. એસી અને બીજું કયું છે ભાઈ? એસી ની સાથે બીજું કયું છે? એ બી છે, એ એફ છે. એ બી આ એ કેમ ગયું આપણું? આ રહ્યું આ એ. પછી બીજું હવે કયું બાકી રહ્યું? બાકી કયા રહ્યા પેલા એ આપણે જોઈ લઈએ. એક એસી છે આ રહ્યું આ એસી, આ એ સી. અને પછી કયું બાકી રહ્યું? તો કે તમારું એ એફ. તો કે આ એસી અને અહીંથી તમારું આવ્યું આ એ એફ. આ એસી આમ થશે, આ એફ આમ થશે. બોલો હવે આટલું બધાને રેડી? હું તમને એમ કહું છું કે આની અંદર આપણે એસી આ એ બી છે પેલા આ રહ્યું, ધેટ ઇઝ એ બી, ધેટ ઇઝ એ. હવે એ બી અને આ એ ઈ નું પરિણામી મારે ડ્રો કરવું. હાલો તો આમ જો આ સદિશ ને હું આ સદિશ શિફ્ટ કરું. હાલો થઈ જ જાય. તો આને હું પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ આવું. ઓકે. અચ્છા આને પેરેલલી શિફ્ટ કરીને આમ લઈ જાવ. ઓકે. બની ગયો સબાચ. દોરો પરિણામી. સુરત ગુરુકુળ ડન. ચાલો બીજું હજી કોઈ સેન્ટર હતું? મેં તમને ટૂંકમાં આપણી ઓરિજિનલ મેથડમાં લઈ આવો. એ બી ને પેરેલલી શિફ્ટ કરીને લઈ જાઓ. એ ઈ ને પેરેલલી શિફ્ટ એટલે જોજો થોડુંક ઇંગ્લિશ સમજજો. સમાંતર રીતે આને ખસેડીને અહીંયા લઈ જાઓ, આને ખસેડીને અહીંયા લઈ જાઓ. વાત થઈ ગઈ પૂરી. હાલ તો આ એ બી પ્લસ એ શું બન્યું? એ બી પ્લસ એ શું બન્યું? તો કે ભાઈ એ ડી સદિશ બન્યું. અને પાછું એ ડી ઇઝ ઇક્વલ ટુ 2 એવો તો તમારી પાસે છે જ તે. તો એ બી પ્લસ એ ડી બન્યું ને એ ડી ઇઝ ઇક્વલ ટુ 2 એવો સદિશ તમારી પાસે છે. હાલો ડન. તો ટોટલ કેટલું થયું છોકરાઓ? આ એડી ની જગ્યાએ 2 એવો મેં લખેલું જ રાખ્યું જો સાઈડમાં. એડી ની જગ્યાએ 2 એવો. આ બેને ભેગા કરો તો 2 એવો, 2 એવો અને 2 એવો 4 એવો. હવે એસી પ્લસ એ. ચાલો એસી પ્લસ એ એફ. ઓલું ખોટું ગયું, હું લખી નાખું પાછું. એ ડી સદિશ ઇઝ ઇક્વલ ટુ 2 એઓ સદિશ. હવે હું એસી અને એ એફ લઉં. એસી કેમ ગયું? આ એસી, આ એસી, આ એ એફ, એ એફ. અચ્છા એક કામ કરો, એફ ને પેરેલલી પકડીને અહીંયા લઈ જાઓ. આ તમે યાદ રાખી લો, આ તમારું એ એફ છે. સમાંતર રીતે ખસેડી. અચ્છા આને તમે પેરેલલી શિફ્ટ કરીને આમ લઈ જાઓ. તો અહીંયા પરિણામી એડી થયું જોવો તમે. તો આ એસી અને એ એફ ને મેં ભેગા કર્યું તોય પરિણામી મારું એડી થયું. અને એડી એટલે તમારું ટૂંકમાં ટોટલ 2 એવો જ છે. તો એ બી પ્લસ એ 2 એવો થયું. એસી પ્લસ એફ એ 2 એવો થયું. અને એડી ઇઝ ઇક્વલ ટુ 2 એવો છે જ તે. ટોટલ 6 એવો. બાપુ રેડી બધાને? પ્રોબ્લેમ જોરદાર જ હતો એટલા માટે મેં પૂછ્યું તમને. ટૂંકમાં 6 એવો કેમ થાય? તમને પેરેલલ શિફ્ટ કરતા આવડે, સબાચા બનાવો એટલે તમારું કામ પૂરું. ઓકે ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે આગળ વધી જઈએ. અહીંયા એ બી પ્લસ એ ને મેં એડી કીધું, એસી પ્લસ એફ ને આપણે અગેન પાછું એડી કીધું. ચલો ટોપિક 10 નો 19મા નંબરનો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન શું કે છે જો કે બે સદિશો જેઓ સમાન મૂલ્ય x એકમ ધરાવે છે, બેના મૂલ્યો x છે જો બે સદિશો, અને બંને વચ્ચેનો ખૂણો 45 ડિગ્રી છે. 45 ડિગ્રી છે. પરિણામી સદિશ મને આપ્યું છે અંડર રૂટમાં 2 પ્લસ રૂટ 2 એકમ છે. તો x ની કિંમત કેટલી છે? x ની કિંમત મને પૂછી છે. ચલો કઈ વાંધો નહીં. તો યાર પરિણામીની ફોર્મ્યુલા એક વખત હું આમ લખી નાખું. આવું કરાય નહીં, મારે તમને સમજાવવું હોય ને એટલા માટે. a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. ચલો હવે બેના મૂલ્યો x x છે. તો a સ્ક્વેર ને જવા દો ભાઈ મારો ગોળી, એની જગ્યાએ x સ્ક્વેર, b ની જગ્યાએ x સ્ક્વેર, a ની જગ્યાએ x, b ની જગ્યાએ x, x into x, x સ્ક્વેર તો 2x સ્ક્વેર into cos થીટા.
પરિણામી સદિશ તમને આપ્યો છે અંડર રૂટમાં 2 પ્લસ રૂટ 2. તો પરિણામી સદિશની જગ્યાએ હું મૂકી દઉં આમ અંડર રૂટમાં 2 પ્લસ રૂટ 2. 2 પ્લસ રૂટ 2 પરિણામી સદિશ એટલું આપ્યું છે. તો કાંઈ નહીં, હવે હું યાર આમાં કઈ લેવાનું ન હોય, આ બેને કેન્સલ કરી નાખો. ચલો રૂટ રૂટ ગયા. તો અહીંયા લેફ્ટ સાઈડ શું વધ્યું છોકરો? લેફ્ટ સાઈડ જે છે કે ભાઈ એનો લખી નાખીએ 2 પ્લસ રૂટ 2 રહેશે ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર 2x સ્ક્વેર. 2x સ્ક્વેર ને હું શું કાઢું ભાઈ? કોમન. x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર 2x સ્ક્વેર પ્લસ 2x સ્ક્વેર cos થીટા. તો 2x સ્ક્વેર 1 પ્લસ cos થીટા આવે. ચલો હવે આ 2 પ્લસ રૂટ 2 છે, મને એને શું પૂછી છે છોકરો? આની કિંમત પૂછી છે. તો આની મારે કિંમત મેળવવાની છે. અચ્છા cos થીટા, થીટા કેટલાનો આપ્યો? બે વચ્ચેનો ખૂણો કેટલાનો છે? 45. તો એક કામ કરું, હું અહીંયા cos 45 મૂકી દઉં, બંને વચ્ચેનો ખૂણો 45. તો 2 પ્લસ રૂટ 2 2x સ્ક્વેર cos 45 1 upon રૂટ 2 થાય. સો 1 upon 1 પ્લસ 1 upon રૂટ 2 2 પ્લસ રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર. અહીંયા જોવા જાઓ તો 1 રૂટ 2 પ્લસ 1 upon રૂટ 2 આવે. હવે સિમ્પ્લિફાય તમારે કરવાનું છે. રૂટ 2 ને અહીંયા લઈ લો, 2 રૂટ 2 પ્લસ રૂટ 2 ઇન્ટુ રૂટ 2 2 ઇઝ ઇક્વલ ટુ છોકરો 2x સ્ક્વેર ઇન્ટુ રૂટ 2 પ્લસ 1. મને હું ફાઇન્ડ કરવાનું કીધું છે ને? x સ્ક્વેર. તો એક કામ કરો, x ફાઇન્ડ કરીએ. આ 2 upon રૂટ 2 પ્લસ 1 ને, અચ્છા એક કામ કરાય, આમાં જોવા જાઓ તો આને તમે રૂટ 2 ને અહીંયા મલ્ટીપ્લાય કરો તો જો 2 રૂટ 2 થશે અને રૂટ 2 ઇન્ટુ રૂટ 2 2 થશે. આમાંથી 2 ને કોમન લઈ લો છોકરો તો રૂટ 2 પ્લસ 1 રૂટ 2 પ્લસ 1 કેન્સલ થઈ ગયું. 2 ને કોમન લ્યો, આ રૂટ 2 ને અહીંયા ગુણાવો એટલે 2 રૂટ 2 રૂટ 2 ઇન્ટુ રૂટ 2 2. પછી તમે હવે આમાંથી 2 ને કોમન લેશો તો રૂટ 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર રૂટ 2 પ્લસ 1. રૂટ 2 પ્લસ 1 રૂટ 2 પ્લસ 1 ગયા 2 2 ગયા, x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો x ઇઝ ઇક્વલ ટુ b1. એ ભાઈ બોમ્બે. મને ખબર છે, આમાં ઘણાને ખબર હું ન પડે, એ સાહેબ અહીંથી હું કર્યું કઈ ખબર જ ન પડી. ધેટ ઇઝ યોર મેથેમેટિક્સ પાર્ટ યાર. મેં આખે આખો એટલા બાકી અહીંથી જ ખરેખર મારે હોમવર્ક આપી દેવો જોઈએ. ફિઝિક્સ ક્યાં સુધી હતું? આ ઇક્વેશન અને આ ઇક્વેશન સુધી ફિઝિક્સ હતું, પછી તો મેથ્સ હતું. ખબર પડી બધાને? પાક્કો? સુરત પાલનપુર ઓકે. લો ભાઈ જે ચોથી બેચ છે, બીજી બેચ છે, ભાઈ બેઠો પાછળ તને દેખાય છે બેટા? હા એને જ કહું છે, એની બાજુ વાળો સાચું કે છે. એને એમ કેમ જરાક પાછળની બેચે વ્યવ જાય એવું હતું એટલે એને દેખાય વ્યવસ્થિત. સુરત પાલનપુર. હા ઓકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. અચ્છા આ બી બહુ સરસ હો, આ બી બહુ સરસ. ઓલામાં કોઈને કઈ ડાઉટ નહીં ને? બધાને ઓકે? બધા સેન્ટરોથી ઓકે? કેમ જેમ કે અમારે કેમ ભાઈ સુરત ગુરુકુળમાં મને એમ કીધું તો એટલે મેં તરત રિપીટ કર્યો. સુરત ગુરુકુળ ઓકે કે ડન? બધા આવી રીતના તમે લાઈવ રહ્યો યાર. તમે કોઈ જગ્યાએ મને સેન્ટરમાંથી ના આવશે કે કહેશે તો હું રિપીટ કરીશ, તમારા જ બેનિફિટમાં છે ને. સદિશ એ સદિશની દિશા ઉલટાવવામાં આવે, બાપ રે બાપ મેરા આવે. સદિશ એ સદિશની દિશા ઉલટાવવામાં આવે તો ડેલ્ટા એ સદિશ, ડેલ્ટા એ સદિશનું મૂલ્ય ખતરનાક. અને એ સદિશના મૂલ્યનો ડેલ્ટા, ડેલ્ટા એટલે પેલા ફેરફાર દેખાડે. કોક આને ત્રિકોણ ત્રિકોણ બોલે, આ ડેલ્ટા બોલાય એટલે ફેરફાર દેખાડે. આ ફેર એના ફેરફારનું મૂલ્ય થયું અને આ એના મૂલ્યનો ફેરફાર થયો. જે હુઈ જશે, જે મારી વાતને હા સાંભળશે નહીં, એના ક્વેશ્ચનમાં નહીં ખબર પડે. ફરીથી કહું છું, આનો મિનિંગ સમજો આખે આખો. આ એ સદિશનો ફેરફાર બોલાય. ડેલ્ટા એ સદિશ એટલે શું બોલાય? એ સદિશનો ફેરફાર. આ એ સદિશના ફેરફારનું મૂલ્ય બોલાય અને આ એ સદિશના મૂલ્યનો ફેરફાર બોલાય. હવે મને એમ કીધું કે એ સદિશને ઉલટાવવામાં આવે જે દિશામાં હોય. માની લો આ એ સદિશ અત્યારે આ દિશામાં હતો,
એને તમે ઉલટાવો એટલે 180 ડિગ્રી રોટેટ કરો, નવો સદિશ બની જાય. મેં કીધું હતું જ્યારે કોઈ સદિશને થીટાના ખૂણે ઉલટાવવામાં આવે, થીટાનું મૂલ્ય 2π ના પૂર્ણ ગુણાંકમાં ન હોવું જોઈએ, 360 ન હોવું જોઈએ, 360 ગુણ્યા 2 ન હોવું જોઈએ, તો નવો સદિશ બને. અમે ભણાવ્યું. તો આ જે છે એ મારો A1 સદિશ હું A સદિશ કહી દઉં, તો આ બીજો A2 સદિશ એ મારો A સદિશ નહીં, પણ આપણે આને માઇનસ A સદિશ કહી દઈશું. એક A હતો, બીજો માઇનસ A આવ્યો. સિમ્પલ વાત છે. દિશા બદલાઈ ગઈ, મૂલ્ય તો એનું એ જ રહ્યું, મૂલ્ય વાઇઝ કઈ ફેર નથી. તો હું એમ કહું છું ડેલ્ટા A સદિશ. ડેલ્ટા એટલે ફેરફાર. ફેરફારમાં સિમ્પલ અંતિમ માઇનસ પ્રારંભિક કરીએ. કોનો ફેરફાર? સદિશનો. હા, એ સદિશનો ફેરફાર. તો અંતિમ સદિશ A2 માઇનસ પ્રારંભિક સદિશ A1. અચ્છા, અંતિમ સદિશ A2 that is minus A. પ્રારંભિક સદિશ માઇનસ A1 એ A માઇનસ A માઇનસ A માઇનસ 2A. હા, A અને D એમાં 2 છે. પછી ડેલ્ટા A સદિશ નું મૂલ્ય, આને શું બોલે ખબર છે? A સદિશ નો ફેરફાર નું મૂલ્ય. એટલે બોલ ફરીથી, A સદિશ નો ફેરફાર લ્યો અને એનું તમે મૂલ્ય લ્યો, તો ફેરફાર પેલા. આ એક બીજી વાત છે, આ હજી આપણે નથી ભણ્યું, મેં તમને આ સમજાવ્યું. ડેલ્ટા A સદિશ. ચાલો હવે હું લખું A સદિશ એનો ફેરફાર. હાલો, A સદિશ નો ફેરફાર એટલે બોલો શું થશે છોકરાઓ? A સદિશ નો ફેરફાર અંતિમ સદિશ A2 સદિશ માઇનસ પ્રારંભિક સદિશ A1 સદિશ. પણ એમ નથી કહેતા, એમ કહે છે A સદિશના ફેરફારનું મૂલ્ય. ઓકે, ચાલો A2 સદિશ માઇનસ A1 સદિશ. A2 સદિશ કેમ ગયો? આ રહ્યો A2 માઇનસ A માઇનસ A માઇનસ 2. એક વખત આ તો એનું જ આવ્યું, એનું જ આવે ને. ફાઇન કર્યો, હવે એનું મૂલ્ય લઈશ બકાવું. હું તો તમને બધું બહુ સમજાવું છું. હવે એનું મૂલ્ય લેવા જાવ તો મૂલ્ય એટલે માનાંક કરવાનો, માનાંક કરો એટલે નો માઇનસ આવે અને નો ઓલો સદિશ આવે એટલે કે 2A. કોક કે આવા ગાંડા હું કામ કરી નો જ કઢાય આવા ગાંડા, હું એગ્રી કરું. સીધું આ જોવો તો ડેલ્ટા A સદિશ માઇનસ 2A છે, સીધું મૂલ્ય જ લેવાય. મૂલ્ય માટે હું માઇનસ નેટાવો સદિશ નેટાવો સીધું 2A. પણ મારે તમને સમજાવવાનું છે એટલા માટે, બાકી આવા ગાંડા કઢાય જ નહીં, એટલું લેન્થી થોડું કરાય. અને ત્રીજી વાત કે હવે આનો મિનિંગ થઈ ગયો ડેલ્ટા A સદિશ માનાંક નો ફેરફાર. હવે આ ડેલ્ટા ફેરફાર દેખાડીશ. કોનો ફેરફાર? મૂલ્યનો ફેરફાર. કોના? A સદિશના. તો અમારે A સદિશનું મૂલ્ય લેવાનું, અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ A2 સદિશ નહીં, એનું મૂલ્ય. કારણ કે હવે ડેલ્ટા બહાર આવી ગયો. મારે મૂલ્યનો, આને ભૂલી જાઓ તમે, આને આમ ન કરો, આને આમ સમજો, ડેલ્ટા એ સમજો, તો તમને સીધો જવાબ મળી જાય કે એના મૂલ્યમાં ફેરફાર કેટલો. તો કે પહેલા મૂલ્ય એ હતું પછી મૂલ્ય એ હતું 0. પણ છતાંય હું તમને સ્ટાન્ડર્ડ રીતે આ ઘણી વખત શું છે, આ માનાંક અને સદિશ આવે છે ને તો અઘરું પડી જાય. એટલે આ સમજો, આ બે એક જ કહેવાય. આપણે મહિના બંને એક જ કહેવાય. તો A2 નું મૂલ્ય માઇનસ A1 નું મૂલ્ય. ચાલો યસ, ઈડર માં બોલો. ઈડર મારો અવાજ સંભળાય છે? ઈડર તો A2 નું મૂલ્ય BA છે, A1 નું મૂલ્ય BA છે, A માઇનસ A 0. સિમ્પલ. ડી ખબર પડી. મૂલ્ય તો એનું એ જ રહ્યું, તેનો ફેરફાર 0 થઈ ગયો, મૂલ્યનો ફેરફાર. ચાલો હવે હું નેક્સ્ટ હમણાં કોઈકને પૂછું છું કે કેમ થાય. આ પેલો ડી થયો. રિપીટ કરું કે ક્લિયર બધાને? ઓકે. હવે ये जबरदस्त. આ ક્વેશ્ચન શું કે છે પેલા આપણે ક્વેશ્ચન ને રીડ કરી લઈએ, પછી જોવો તમે. ક્વેશ્ચન એમ કે છે પેલા કે
બે સદિશો પી સદિશ અને ક્યુ સદિશ નો પરિણામી સદિશ આર છે. વાહ ભાઈ વાહ. પી અને ક્યુ નો પરિણામી આર છે. જો ક્યુ નું મૂલ્ય બમણું કરવામાં આવે એટલે બે સદિશ આપણા મગજમાં આવવા જોઈએ, જેમ ગોઠવો એમ ગોઠવો, એ કઈ કીધું નથી. પી અને ક્યુ છે એનો પરિણામી આર છે. જો ક્યુ નું મૂલ્ય બમણું કરવામાં આવે તો નવો પરિણામી સદિશ એ પી સદિશ ને લંબ બને છે. તો સદિશ આર નું મૂલ્ય ખાલી જગ્યા થાય. છોકરાઓ એક વસ્તુ સાંભળો, ખરેખર સરસ ક્વોલિટી વાળા ક્વેશ્ચન છે. આના જેવો જ હમણાં જેઈ નો તમને પીવાયક્યુ કરાવો, હું બધા સાથે ડિસ્કસ કરીશ, હું પૂછીશ કે આમાં કેમ કરવું જોઈએ. પણ તમે શાંતિથી પેલા સમજો કે પી સદિશ મને ક્યાંય દોરી નથી આપ્યો, મને કઈ ખૂણા બોના નથી આપ્યા, કાંઈ નથી આપ્યું. તો પી સદિશ અને ક્યુ સદિશ નો પરિણામી સદિશ આર સદિશ છે. તો આર નું મૂલ્ય મારે આમ લખાય, પરિણામી સદિશ નું મૂલ્ય મારે લખવું હોય તો તમને ખબર જ છે સૂત્ર. આપણે લખી શકીએ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq cos થીટા. ચાલો, થીટા એ બે વચ્ચેનો ખૂણો હશે, મારે લઈ લેવું પડે, આપ્યો નથી, મારે સમજવું પડે કે બે સદિશો પી અને ક્યુ એ કેમ હશે. હા સાહેબ, તમારું શું કેવું? એટલે હું કહું, મને એવું લાગે કે આમ કઈક હશે. આ પી હશે, આ ક્યુ હશે, બકા અહીંયા એનો પરિણામી હશે, આ તારો સબાચે બની ગયો, આવું કઈક હશે. બે વચ્ચેનો ખૂણો થીટા થઈ ગયો. હવે જુઓ તો શું કે છે કે 2q નું મૂલ્ય બમણું કરવામાં આવે તો ક્યુ મોટો થાય, તો પરિણામી હવે ન્યા નો રહે, પરિણામી હંમેશા મોટા સદિશ તરફ જાય. પરિણામી ત્યાં નહીં રહે, પરિણામી ક્યાં જશે? જે સદિશ મોટો હશે એ તરફ. તો ક્યુ સદિશ નું મૂલ્ય બમણું કરવામાં આવે તો પરિણામી સદિશ પી સદિશ ને લંબ બને છે. મીન્સ કે મારે હવે એ વાત પાકી કે ક્યુ નું મૂલ્ય હું બમણું કરું તો આ પી તો આમ નામ રહ્યો, ક્યુ ને મેં બમણો કર્યો, ક્યુ ને મેં અહીંયા સુધીનો આમ બમણો ટૂંક્યું કર્યો, તો મારો જે પરિણામી હતો ને એ પી ને લંબ થયો. નવો પરિણામી સદિશ પી સદિશ ને લંબ બને છે. તો સદિશ આર નું મૂલ્ય ખાલી જગ્યા, આ પરિણામી જે નવો આવ્યો અને આ પી નથી, लाए ये कहां पे चला गया? ये मुझे लगता है पीछे चला गया. કાંઈ વાંધો નહીં, હું સાઈડમાં આ રહ્યું છે, નીકળું ને, હા હારું ક્યારે કામ થાય, પીછે से निकलता है. ચલિए, નો પ્રોબ્લેમ. હું આમ તમને કહેતો હતો કે આપણો પહેલા પી આમ હતો, ક્યુ આમ હતો, સબાચેથી તમને પરિણામી આર મળતો હતો. હવે ક્યુ તમે બમણો કર્યો, બે વચ્ચેનો ખૂણો થીટા હતો, ક્યુ તમે બમણો કર્યો તો પરિણામી હવે પી ને લંબ આવે છે. ક્યુ ને મેં આમ બમણો કરી નાખ્યો કે આ ભાઈ 2q થઈ ગયો, પી આમ નામ રહ્યો, તો જ હું એમ ન કહી શકું કે પરિણામી આર જે છે એ પી ને લંબ આવ્યો. બોલો, આટલું ખબર પડી બધાને ભાઈ? પાક્કો? ઓકે, ડન. હવે સદિશ આર નું મૂલ્ય એમ કે છે કે ક્યુ નું મૂલ્ય બમણું કરવામાં આવે તો નવો પરિણામી સદિશ એ પી સદિશ ને લંબ બને છે. તો સદિશ આર નું મૂલ્ય, મને આર નું મૂલ્ય જોઈશે, આ નવો પરિણામી સદિશ લંબ બન્યો. હવે તમે જોવા જાવ તો કોક કે સાહેબ આમાં તમે એમ લખો નવો પરિણામી સદિશ આર ડેશ, તમે અહીંયા ખાલી લખતા નહીં, મારી સાથે જો નોટ કરતા હો તો પી સ્ક્વેર પ્લસ ક્યુ નહીં સાહેબ 2q હોલ સ્ક્વેર, બમણો થયો, બરાબર છે. પી ક્યુ નહીં સાહેબ 2q. હવે બે વચ્ચેનો ખૂણો મને ક્યાં ખબર છે? ખૂણો નથી ખબર, બે વચ્ચેનો થીટા બદલાઈ ગયો ને. હવે મારી વાત તમે સમજ્યા? શું પ્રોબ્લેમ આવે છે? યસ યા નો? મેં શું કીધું ખબર પડી? આ ઈડરમાં અવાજ આવે છે કે આવતો જ નથી? ઈડર સેન્ટર ઈડર અવાજ આવે છે મારો? તો શું કે છે?
અવાજ ચોંટે છે. ઓકે, કઈ વાંધો નહીં. ત્યાં કોઈને વાત કરો, સેન્ટર એડમિન ને કયો આવું થાય છે. તો પી સ્ક્વેર પ્લસ 2 તમને આની વચ્ચેનો થીટા મને ક્યાં ખબર છે? હારો થીટા ડેશ તો ઈ ફાઇન્ડ સાહેબ તમે ઓલો પહેલો બીજો પ્રોબ્લેમ ગણાયો તો એમ કરો તો કઈક એમ નથી થતું. જો આ 90 પાક્કું છે. આ cos થીટા ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં વિકર્ણ કરું તો આ 2q છે અને r છે. r અને 2q વચ્ચેનો ક્યાંય સંબંધ નહોતો. ત્યાં વળી કઈક સંબંધ બનતો હતો કે ભાઈ આ પરિણામી જે હતું એ કીધું તું કે પરિણામી સદિશ b કરતા અડધો બન્યો ને એવું કઈક બનતું હતું. આમાં કઈ એવું નથી બનતું. તો હવે અહીંયા મારે કેમ કરવું હે સાહેબ? હવે ઈ જ વાત છે. ઈ જ અહીંયા મારે મને સમજાવવાનું છે કે આ મારે ના થાય. હવે તમે જોવા જાવ તો મને કહો તો 90 ડિગ્રી કોની વચ્ચેનો ખૂણો છે? 90 ડિગ્રી. 90 ડિગ્રી કોની વચ્ચેનો ખૂણો? તો કે પરિણામી અને પી વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે. આ છે 90 ડિગ્રી. હવે મને ચલો તો કયા સેન્ટર માંથી આન્સર મળે છે આપણે જોઈએ. કોઈ પરિણામી સદિશ અને કોઈ એક સદિશ વચ્ચેનો મારે ખૂણો ફાઇન્ડ કરવો હોય તો કઈ ફોર્મ્યુલા આપણે ભણ્યા હતા? પરિણામી સદિશ અને કોઈ એક સદિશ વચ્ચેનો ખૂણો મારે જોતો હોય તો આપણે કઈ ફોર્મ્યુલા ભણ્યા હતા? પરિણામી સદિશ અને કોઈ એક સદિશ વચ્ચેનો ખૂણો જોતો હોય મેં કીધું હતું કે પરિણામી અને કોઈ એક સદિશ વચ્ચેનો ખૂણો પૂછે તો આ ફોર્મ્યુલા આવે. ચલો હું કહું ને, મોરબી સેન્ટર બોયઝ અને ગર્લ્સ જે બે હાફ હાફ બેઠા છે એ ક્લાસ અનમ્યુટ કરે. કોણ આન્સર આપે? ચલો જીસીઆઈ મોરબી. ઓકે, વેરી ગુડ, સરસ. ચાલો, tan alpha is equal to b sin theta upon a plus b cos theta. હવે ન્યા જે એંગલ હતો એ કોની વચ્ચેનો એંગલ હતો? તમને યાદ અપાવી દઉં. આવું કંઈક હતું. આ એ, આ મેં બી કીધો હતો. અહીંયા આપણે પરિણામી ડ્રો કરતા હતા ને આ આલ્ફા હતો. તેથી મેં તમને ટ્રીક આપી હતી, ખબર છે કે જેની સાથે એંગલ બનતો હોય ને એ સિવાયના સદિશમાં લખવાનો b sin theta upon b cos theta છેદમાં a. યાદ છે? આવું મેં તેથી કીધું હતું કે સીધું તમારે આમ લખી નાખવાનું કે tan alpha is equal to b sin theta upon b cos theta અને અહીંયા પછી a છે તો એ લખી નાખો. સેમ રીતે તમે મને આ લખાવો તો અહીંયા શું લખાય? અહીંયા જો તો પરિણામી અને p વચ્ચેનો એંગલ હું tan alpha અને આલ્ફા ની વેલ્યુ 90 લખી નાખો. હાલો હે સાહેબ, તમને બધું કેમ ખબર પડી? હમણાં સમજાવું કેમ ખબર પડી, મારે કેમ વિચારવું એ બી સમજાવું. tan alpha, આલ્ફા તો કે આ મને અહીંયા ખબર એટલે જ પડે કે મને પરિણામી અને p વચ્ચેનો ખૂણો આપ્યો છે અને પરિણામી સદિશ ને કોઈ એક સદિશ વચ્ચેના ખૂણા વાળી ફોર્મ્યુલા tan alpha ની જ છે. તો tan alpha 90. અચ્છા, આ એંગલ કોની સાથે બન્યો? p સાથે. તો મારે શું લખવાનું? 2q sin theta upon p plus 2q cos theta. અલા ભાઈ, મેં શું કીધું ખબર પડી? યસ યા નો? તો એંગલ કોની આવ્યા બન્યો? બકા એંગલ કોની સાથે બન્યો? તો કે એંગલ બન્યો r નો p સાથે. તો મેં 2q માટે લખ્યું 2q sin theta upon p plus 2q cos theta. અચ્છા, tan 90 શું થશે? tan 90 તો કે tan 90 ઈ પાછું ઘણા ભૂલાઈ ગયું હોય. sin 90 sin 90 1 થાય upon cos 90 cos 90 0 થાય. so tan 90 infinite થાય. so infinite is equal to 2q sin theta upon p plus 2q cos theta. અચ્છા, ઇન્ફાઇનાઇટ અનંત. ઇન્ફાઇનાઇટ એટલે અનંત. અનંત એટલે તમને ખબર હોવી જોઈએ કે આપણે એવું લખી શકીએ 1/0. અનંત એટલે 1/0. અનંત એટલે 1/0. અચ્છા, અને મલ્ટીપ્લાય કરો તો જોવો તો p plus 2q cos theta into 1 એટલે આવી ગયું is equal to 0 into 2q sin theta 0 થઈ જાય. તો અહીંથી મને cos theta is equal to શું મળી જાય? તો કે પ્લસ p, ઓલી સાઈડ જાય તો માઇનસ p અને 2q છેદમાં તો મને cos theta is equal to શું માઇનસ p upon 2q નો મળી જાય. તો આની વેલ્યુ, આ cos theta ની વેલ્યુ ઉપાડીને અહીંયા નો મૂકી શકું તો cos theta ની વેલ્યુ ઉપાડીને મૂકી. હાલો તો r is equal to under root p square plus q square plus 2pq
cos theta શું મળ્યું મને માઇનસ p બાય 2q ગયા p ગુણ્યા p માઇનસ p સ્ક્વેર પ્લસ p સ્ક્વેર ના માઇનસ p સ્ક્વેર ગયા વર્ગમૂળમાં ખાલી q સ્ક્વેર આવ્યું તો એનું વર્ગમૂળ કાઢો એટલે q બોમ્બે. ભાઈ મેં આ આખો ક્વેશ્ચન કે પહેલા મને એને કીધું હતું p સદિશ અને q સદિશ નો પરિણામી સદિશ r છે તો p અને q નો પરિણામી r બે વચ્ચેનો ખૂણો θ. મને અટકાતો મને આ જ r મેળવવાનો કીધું તો હવે એ જ r મેળવવા માટે મારે શું જોતો હતો તો કે cos θ જોતું હતું. હવે ડેફિનેટલી અહીંયા એ જ એને કેસ કીધો કે ભાઈ આ બંને વચ્ચે p મૂલ્ય મેં બમણું કરી નાખ્યું 2q તો પરિણામી જે છે એ p સાથે 90 નો ખૂણો બનાવે. ન્યાય મને હિન્ટ આપી કહેવાય કે ભાઈ મારે પરિણામી અને કોઈ એક સદિશ વચ્ચેના ખૂણામાં જવા. ઈ હિન્ટ કહેવાય. ત્યાંથી વિચાર જનરેટ થવો પડે કે પરિણામી p સાથે 90 ડિગ્રી નો ખૂણો બનાવે તો એ મારે tan 90 લેવાનું. tan 90 અનંત એટલે 1/0 સિમ્પ્લિફાય કરી. ભાઈ ખબર પડી બધાને? પાક્કો આગળ વધે? ઓકે ગુડ. JEE Main 2019 क्वेश्चन जो JEE Main 2019 का क्वेश्चन है ये. શું કહે છે ક્વેશ્ચન જો એકબીજા સાથે થીટા કોને રહેલા બે બળ સદિશો કીધા છે એક p અને q એના મૂલ્યો 2f અને 3f છે. p નું મૂલ્ય આપણને 2f કીધું q નું મૂલ્ય 3f કીધું. બે વચ્ચેનો ખૂણો થીટા જ છે. જો q નું મૂલ્ય બમણું કરવામાં તો પરિણામીનું મૂલ્ય બમણું થઈ જાય. હવે ઓલા ક્વેશ્ચનમાં યાદ કરો જો એના પછી જ આ એક્ઝેક્ટ કેમ મૂક્યો ન્યા મને જુદું કીધું હતું. એમ કીધું હતું કે q નું મૂલ્ય બમણું કરવામાં આવે ને તો પરિણામી એ એક સદિશ સાથે 90 ડિગ્રીના કોણે બની જાય. ન્યા એમ કીધું હતું. ક્વેશ્ચન પાછો તમને ન્યા લઈ જાઉં દેખાડું છું. એમ કીધું હતું કે q નું મૂલ્ય બમણું કરવામાં આવે તો પરિણામી p ને લંબ ગોઠવાય છે. પરિણામી એ p ને લંબ ગોઠવાય છે આવું કીધું હતું. જો અહીંયા મને એવું નથી કીધું આ py q જ છે તો એમાં મને એમ કીધું છે કે જો q નું મૂલ્ય બમણું કરવામાં આવે તો પરિણામીનું મૂલ્ય પણ બમણું થાય તો થીટા ખાલી જગ્યા નો પ્રોબ્લેમ. ચાલો પહેલા p અને q માટે પરિણામી મારે લખવું હોય p અને q માટે મારે પરિણામી લખવું હોય તો r ઇઝ ઇક્વલ ટુ શું ફોર્મ્યુલા છે તો કે √p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર પ્લસ 2p q cos θ. θ શું છે તો કે p અને q વચ્ચેનો કોણ. બેના મૂલ્યો આપ્યા જ મને. બે બળ સદિશોમાં p સદિશ એટલે 2f મૂકું q સદિશ એટલે 3f મૂકું. ચાલો તો પરિણામી r ઇઝ ઇક્વલ ટુ p ની જગ્યાએ શું મૂકું 2f એટલે 4f સ્ક્વેર 2f મૂકું એટલે 2f નો વર્ગ 4f સ્ક્વેર પ્લસ 3f મૂકું તો 3f નો 9f સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા p ગુણ્યા q 2 ગુણ્યા p 2f ઓલું 3f તો 3 દુ 6 દુ 12 f સ્ક્વેર cos θ મેં આમ નામ રાખ્યો. બોલો અહીંયા સુધી રેડી બધાને? મને 2f 3f મૂકવાનું કીધું મેં મૂકી દીધું. હવે એમ કે છે જો q નું મૂલ્ય બમણું કરવામાં આવે તો પરિણામીનું મૂલ્ય પણ બમણું થઈ જાય તો આની આ ફોર્મ્યુલા પાછી વાપરું કે ભાઈ તો એમાં એનો મીનિંગ એમ થયો કે ઈ મને શું કહેવા માંગે છે ઈ મને એમ કહેવા માંગે છે કે હવે r નો લખો ભાઈ તમે 2r લખો પણ કન્ડિશન ઈ કે p નહીં બકા. હા સોરી p તો p સ્ક્વેર જ q નહીં બકા 2q કરી નાખતું પ્લસ 2 p નું p q નહીં બટા 2q. પણ એવું હું કેમ મને ખોટું લેન્ધી કરું? મને ખબર છે કે મારે p નું તો p જ રાખવાનું તો p એટલે બળ 2f હતું તો 2f નો સ્ક્વેર એટલે તો 4f સ્ક્વેર જ રહે પ્લસ q સ્ક્વેર તો q નથી કરવાનું q નું મૂલ્ય બમણું કર્યું એટલે 2q કર્યું તો 3f નું બમણું એટલે 6f તો 6f સ્ક્વેર થઈ ગયું 6f સ્ક્વેર એટલે 36f સ્ક્વેર આવી. આમાં ઘણા ભૂલ ખાઈ જાય છે. 2f એમને જ રાખ્યું તો 2 નો વર્ગ 4f નો f વર્ગ. q ને બમણો કર્યો તો q 3f છે એને બમણો કર્યો એટલે 6f પણ એનો વર્ગ તો 6 નો વર્ગ 36 ને f નો વર્ગ f સ્ક્વેર પ્લસ 2 એક 2f ને એક 3f એક 2f એક 3f. અચ્છા 3 નહીં ભાઈ પાછું ભૂલ ખાવાની આ 2f 3f નહીં બકા ત્યાં 6f યાદ કરો એ તો 6f છે. અચ્છા ઇન્ટુ પાછો
કોસ થીટા, કારણ કે મને એને થીટા તો પૂછ્યો છે, બમણું કરવામાં આવે તો થીટા ખાલી જગ્યા. ચાલો તો હવે કામ કરીએ, કઈ અઘરું છે જ નહીં. અહીંથી આર ની વેલ્યુ અહીંયા પટકો, અહીંથી આર ની વેલ્યુ અહીંયા પટકો. ચલો પટકી. સો 2 અંડર રૂટ ઓફ આર સ્ક્વેર ની જગ્યાએ છોકરાઓ 9 અને 4 આપણે 13f સ્ક્વેર લખી નાખીએ પ્લસ 12f સ્ક્વેર cos theta as it is equal to under root of 4f square. અચ્છા 4f square plus 36f square એટલે 40 થઈ જશે, 40f square plus 6 દુ 12 દુ 24 f square cos theta. વર્ગમૂળ ને કાઢો તો વર્ગમૂળ કાઢો એટલે 2 નો વર્ગ શું થઈ જાય 4. 4 ગુણ્યા આવશે 13f square. પણ એક સ્ટેપ મને સીધું કરવા દો, એટલું તમને આવડવું જોઈએ. 13 into 4 તો 52 થશે, 13 ચોખ્ખું 52. સો અહીંયા તમે જોવા જાવ તો આ 13f square into 4 થશે હો, કારણ કે વર્ગમૂળ દૂર કર્યું હોય તો 2 નો વર્ગ 4 થઈ જાય એટલે 52f square પ્લસ 4 ગુણ્યા જ આવશે f square એટલે 12 ચોખ્ખું 48 f square cos theta is equal to અહીંયા વર્ગમૂળ વ્યું ગયું છે 40f square પ્લસ આવશે 24f square cos theta. ચાલો હવે અહીંયા હું સિમ્પ્લિફાય કરું તો આને આપણે અહીંથી સિમ્પ્લિફાય કરીએ. છોકરાઓ 52f square ઓછા 40f square એટલે 12f square થઈ ગયું, 52 ઓછા 40. અને બીજું આપણે એમ કરીએ 52 ઓછા 40 થઈ ગયું, 48 અને 24, 48f square અને 24f square લઈ લઈએ તો આપણે જોવા જઈએ આ પ્લસ ઓલી સાઈડ જાય તો માઇનસ. સો માઇનસ ઓફ 24 ઓછા 48 એટલે માઇનસ 24f square cos theta. f square ગયા. સો cos theta is equal to 12 ના છેદમાં માઇનસ 24 એટલે માઇનસ 1/2. cos theta માઇનસ 1/2 ત્યારે થાય જ્યારે થીટા 120 ડિગ્રી થાય. આ આપણે આની પહેલા આવી ચૂક્યું છે. સો યોર કરેક્ટ આન્સર ઇઝ ડી, ધેટ ઇઝ દિલ્હી. खबर पड़ी? पक्को? सबको? किसी भी सेंटर में किसी को भी डाउट हो बताइए. सबको डेफिनेटली ओके. मैं बे क्वेश्चन लाइन में कराया तमने ई भी समझाયું કે હારું ન્યા મેં 1090 કેમ કર્યું, કારણ કે ન્યા મને એમ કીધું તું કે પરિણામી p ને લંબ થાય, મારી હિન્ટ થઈ કે ભાઈ મારે પરિણામી નો એક સાથેનો એંગલ એટલે મારે આમ કરવું. અહીંયા મને એને હિન્ટ તરીકે હું આપ્યું કે ભાઈ પરિણામીનું મૂલ્ય બમણું થાય તો મારે આ ફોર્મ્યુલા 2 વાર વાપરવાની. હવે આ એક એના જેવો તમને મેં હોમવર્કમાં આપ્યો. જો બે બળો p અને q નો સરવાળો r છે, એમાં r અને p બે સરખા છે મૂલ્ય વાઇઝ. જો 2p અને q ના પરિણામીનો q સાથેનો ખૂણો થીટા હોય તો થીટા બરાબર ખાલી જગ્યા. ટ્રાય કરજો, હું કરાવીશ જ. આ તો આજે બધી ટાઈપ્સ કવર કરવી છે એટલે તમે ટ્રાય કરજો. p બે બળો p અને q નો સરવાળો r છે. ઓકે, સમજાણો. r અને p નું મૂલ્ય હરખું છે એટલે પહેલા આનું તમે મૂલ્ય લઈ લો. પછી હવે p નહીં, 2p અને q નો પરિણામીનો, 2p અને q નો પરિણામીનો q સાથેનો ખૂણો એટલે એનો જે રિઝલ્ટન્ટ મળે એનો q સાથેનો ખૂણો થીટા હોય તો થીટા બરાબર ખાલી જગ્યા. ચાલો, ઈ એક હોમવર્કમાં આપ્યો છે. આપણે પાછા જે દિવસે હવે શાયદ નેક્સ્ટ મંગળવારે મળશું તે દિવસ હું કરાવીશ જ પહેલા, પછી જ આગળ વધીશ. એટલે તમે ડાઉટમાં રહે તો હું ક્લાસમાં જ કરાવવાનો છું, ચિંતા ન કરતા. આજો આ ક્વેશ્ચન શું કે છે કે કોઈ એક બિંદુએ લાગતા બે બળોના મૂલ્યનો સરવાળો 18 છે એટલે બોલ, અને પરિણામીનું મૂલ્ય 12 છે. બહુ કરી. કોઈ એક બિંદુએ લાગતા બે બળોના મૂલ્યનો એટલે કોઈ એક બિંદુએ બે બળ લાગે છે. હવે જરૂર નથી કે બે સરખી દિશામાં જ લાગે એવું ક્યાં મને કઈ કીધું છે. બે નો સરવાળો 18 છે અને પરિણામીનું 12 છે, મીન્સ કે ડેફિનેટલી કઈક ખૂણો બૂણો હોવો પડે. જો પરિણામી સદિશ એ નાનું મૂલ્ય ધરાવતા બળ સાથે 90 ડિગ્રીનો, પાછો ઓલા જેવી જ વાત આવી જો કે જો પરિણામી સદિશ એ નાનું મૂલ્ય ધરાવતા બળ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે તો બંને બળોના મૂલ્ય ખાલી જગ્યા થાય. મારે F1 અને F2 માની લઉં, ધારી લઉં કે બે બળ F1 અને F2 છે તો એનો મૂલ્યો કેટલા થાય.
ચાલો કઈ વાંધો નહીં, હું સ્ટાર્ટ કરું. કોઈ એક બિંદુએ લાગતા બે બળોના મૂલ્યોનો સરવાળો વધારે છે અને પરિણામી બળ 12 છે. એટલે એનો મતલબ એમ થઈ ગયો કે બે બળો F1 અને F2 આમ એના મૂલ્યો લખ્યા કહેવાય, એનો સરવાળો 18 છે. અને એનો પરિણામી લેવા જાવ એટલે યાર થઈ ગયું. પરિણામી મીન્સ કે બે વચ્ચેનો કઈ ખૂણો હોય તો F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2 ટાઈમ્સ ઓફ F1 F2 cos થીટા બરાબર મને 12 આપ્યું છે. આટલું સમજાય પેલા બધાને? રેડી? જાગો છો ને બધા? જાગો છો ને? પેલા મારે એ પૂછવું પડે, કારણ કે 1.25 કલાક નહીં પરંતુ 1 કલાક ને 20 મિનિટ જેવું થઈ ગયું. મારો ત્રાસ તમે સહન કરી રહ્યા છો. પેલા જ મારે એ પૂછવું પડે કે ભાઈ થઈ ગયું. જો આમાં બે સ્ટુડન્ટ હશે, બે કેટેગરી હશે. એક જેને ખબર નહીં પડી હોય કે 1 કલાક ને 20-25 મિનિટ થઈ ગઈ. હું માનું છું કે આજના રીલ્સના સમયની અંદર દર 30 સેકન્ડે કંઈક નવું જોઈએ. આપણો એટેન્શન સ્પાન ઘટી રહ્યું છે. બહુ તમે રીલ્સ જુઓ ને, રીલ્સ જોવી જોઈએ ન જોવી જોઈએ એની ડિબેટમાં આપણે નથી પડતા, પણ રીલ્સ છે ને એ આઈડિયલી તમારા ઇમોશન્સને ખૂબ હર્ટ કરે છે. જો રીલ્સ જોતો હોય તો ઘડીક વાર ફની રીલ આવે, એટલે હસવા માંડીએ, મજા આવી જાય. ક્યારેક દુખી આવે, પાછી ફની આવે. ક્યારેક આમ જેને કહેવાય ને કે જેને કે ક્રૂલ હોય, આમ મારામારી વાળી એવી હોય. સડનલી તમારા ઇમોશન્સ ફ્લક્ચ્યુએટ થયા કરે છે. હા, બસ ફટાફટ કંઈક નવું દર 30 સેકન્ડે નવું જોઈએ. એમાં શું થાય, 1 મિનિટની રીલની અંદર ઓલું સોંગ બહુ પ્રચલિત છે, મને ભૂલાઈ ગયું, ઓલું કયું છે, ઓલા આપણા મિશન મંગળનું સોંગ, એવું પાછળ વાગતું હોય. યુપીએસસી જીપીએસસી જેઈ નીટ ને આ બધામાં આમ સ્ટુડન્ટ તૈયારી કરતો દેખાય અને 1 મિનિટની અંદર એ નીટ ક્રેક કરી નાખે, જેઈ ક્રેક કરી નાખે. એટલે એને જોઈને આપણને થાય હે વાહ. રિયલીમાં તમે 2 વર્ષ રાત દી એક કરો ને અને આમ પૂરી ડિસિપ્લિનમાં મેન્ટેન કરો ને ત્યારે એ ક્રેક થાય. એ કોઈ જોવું જ નથી, બસ 1 મિનિટમાં થઈ જાય. મૂવી કેમ બધાને ગમે? તો કે 3 કલાકની અંદર તો માણસ 0 માંથી ટોપ લેવલનો સિંગર બની જાય છે ને. આપણું ઓલું સૈયારું ટોપ લેવલનો સિંગર 3 કલાક, 2 કલાક ને 36 મિનિટમાં બધાને હાથ જોઈએ છે. ફાસ્ટ, બધું ઝડપથી મળવું જોઈએ, મહેનત કઈ નહીં. એટલે તમે આમ તો બધા જાગો જ છો, એટલે મારે ખરેખર તમારું છે ને છેલ્લે આપણે પૂરું કરશું ને ત્યારે બધાનો હાર પહેરાવીને સન્માન કરવું જોઈએ કે તમે આટલું બધું અમને સાંભળો છો. કે આજે સાંભળવું બહુ અઘરું છે. એટલે ટૂંકમાં ઘણાને ખબર નહીં પડી હોય કે 1 કલાક ને 20 મિનિટ 25 મિનિટ જેવું થઈ ગયું. ઘણાને ખબર બહુ પડી હશે, બાજુમાં પાટા જ મારતો હશે. જોતો કેટલા વાગ્યા, જોતો કેટલા, કાં ઠોહા મારતો હોય કાં પાટા મારતો હોય. તો સમજી લેજો કે જો 1.5 કલાક સુધી આપણે શાંતિથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુને સમજી કે ભણી નથી શકતા તો આપણે લાયક નથી. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મને ડોક્ટર ના બનાવે, કારણ કે ત્યાં તો 2-3 કલાકના ઓપરેશન કરવા પડે. તમે 3 કલાકના ઓપરેશન કરીને આવ્યા અને સડનલી ઇમરજન્સી આવી ગઈ, તમે એમ ન કહી શકો હું થાકી ગયો છું, મારે રેસ્ટ લેવો પડે. તમે એમ ના કહી શકો. તમારે તરત ઓપરેશન કરવું જ પડે. બકા ઓલા એ ગ્રુપ વાળા ખુશ થતા હશે કે અમારે તો છે ના, તમારે સતત 5-5, 6-6 કલાક, 10-10 કલાક સુધી કોમ્પ્યુટર સ્ક્રીનની સામે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે. બકા એ તો બહુ અઘરું છે. મિકેનિકલ એન્જિનિયરિંગ એની અંદર બન્યો તો કંપનીની અંદર સતત કલાકો સુધી તમારે એને ઉભું રહેવું પડતું. એટલે એમ કાંઈ નથી. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને અત્યારથી જ એવી કેપેસિટી આપે કે આપણે એટલીસ્ટ 2-2.5 કલાક સુધી તો લેક્ચરમાં ફોકસ બનાવી શકીએ. ચાલો હવે પાછા અહીંયા ધ્યાન આપશું. પરિણામી સદિશ એ નાનું મૂલ્ય ધરાવતા બળ સાથે 90 નો ખૂણો બનાવે છે. એટલે પહેલા આમ કાંઈક હશે. લ્યો હું અહીંયા સાઈડમાં છે ને બીજી કલરની પેન લો. પહેલા આમ કાંઈક હશે કે આ F1 હશે, આ આમ F2 હશે. મેં સબાચારની રીતે બનાવ્યું. હવે એમ કે છે કે તેનું પરિણામીનું મૂલ્ય 12 છે અને પરિણામી સદિશ નાનું મૂલ્ય, માની લો F1 ને નાનું ધારી લો. તમે F2 ને નાનું ધારીને કરજો, એમાં કાંઈ ફેર ન પડી. હું F1 ને નાનું સમજી લઉં છું. તો હવે એમ કે છે કે બંને બળનું મૂલ્ય મને જોઈ છે. એટલે મારે F1 અને F2 બે ઇન્ડિવિજ્યુઅલ ઓપ્શનમાં મને દેખાય છે. પરિણામી સદિશ એ નાનું મૂલ્ય ધરાવતા બળ સાથે 90 નો ખૂણો. હાલો તો હું હવે આમ ડ્રો કરું છોકરો. હવે આમ થયું હશે કે આ F1 હશે,
આ આમ F2 હશે, આ પરિણામી હશે, અને આ F1 તમારું ડૂ નાનું છે તમ તારે, તો એની સાથેનો એંગલ 90 ડિગ્રી છે. આ તમારું પરિણામી F નેટ. પરિણામી નાના સાથે 90 નાખવાનું. જ્યારે તમને આવું આવશે એટલે તરત યાદ આવવું જોઈએ કે આપણને ખબર પડી ગઈ બકા શું કરવાનું છે. મારે આ cos θ ગોતવો પડશે ગમે. cos θ મળી જાય પછી ઇઝ ઇક્વલ ટુ આ 12 તો છે જો અહીંયા, ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી દો આમ 12 છે જ. મને એનું પરિણામીનું મૂલ્ય 12 આપ્યું છે. અચ્છા, ઓ વાવ, પરિણામીનો કોઈ એક સાથેનો ખૂણો, હમણાં ઓલા મોરબીમાંથી બેન બોલ્યા હતા, ઈ થશે ને સેમ. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, અચ્છા આલ્ફાની વેલ્યુ 90. હવે આપણે થોડાક મોટા થઈ ગયા, કલાક હતા, 1 કલાક પહેલા હતા એની કરતા મોટા થઈ ગયા, હવે સીધું tan 90 લખાય. પછી અચ્છા ખૂણો કોની આગળ આપ્યો? F1. તો મારે શું લખવાનું પેલા? અચ્છા આ બે વચ્ચેનો ખૂણો થીટા છે, આ છે, તો મારે શું લખાય? F2 sin θ લખાયું અહીંયા, F2 sin θ છેદમાં અહીંયા F1 cos θ, અને અહીંયા સાથે સાથે સોરી F2 cos θ અને અહીંયા F1 પ્લસ. અચ્છા tan 90 શું થાય સાહેબ? હમણાં સમજાયું, tan 90 અનંત થાય. અનંત એટલે 1/0. એમાં કીધું 1/0 F2 sin θ upon F1 plus F2 cos θ. ચલો આગળ વધીએ. અને અહીંયા ગુણાવો, અને અહીંયા ગુણાવો, તો આના પર અહીંયા ગુણાવીએ તો અહીંયા શું લખાય? ચાલો તો મને કહો તો, F1 plus F2 cos θ. આ સામે અહીંયા આવી ગયું F2 sin θ ગુણ્યા 0 0 મીન્સ કે સમજાઈ જવું જોઈએ કે cos θ ઇઝ ઇક્વલ ટુ મારી પાસે શું આવ્યું ભાઈ? -F1 upon F2 આવ્યું. બોલો પહેલા આટલું સમજાણું તમને? આ ક્યારે યુઝ કરવાનું, શું કામ કરવાનું, એ બધું ખબર પડી પાક્કો? કોઈને ક્યાંય ડાઉટ? ઓકે ડન. તો હવે હું cos θ ઇઝ ઇક્વલ ટુ -F1 upon F2 આવ્યું. હું એક કામ કરું, આની વેલ્યુ અહીંયા પટકું, એટલે કે મૂકું. પટકું એટલે મૂકું. હાલો હું એક નવી સ્લાઇડ એડ કરી દઉં, કારણ કે તો જ તમને વ્યવસ્થિત દેખાશે. આપણે આવું ભણ્યા હતા કે F1 પ્લસ F2 આપણને 18 ન્યૂટન આપ્યું હતું. પછી પરિણામી F નેટ ઇઝ ઇક્વલ ટુ આપણે √F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos θ, અને આ મને 12 આપ્યું હતું. cos θ ની વેલ્યુ મેં ફાઇન્ડ કરી, તો કે cos θ કેટલું મળ્યું મને? cos θ ઇઝ ઇક્વલ ટુ -F1 upon F2 મળ્યું. ચાલો -F1 upon F2. હલો તો શું થયું હે? તો આમાં F2 ગયા, ભાગ્યા, અચ્છા F1 into F1 2F1. અચ્છા તો અહીંયા શું આવશે ભાઈ? F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર, F1 સ્ક્વેર પ્લસ 2F2 સ્ક્વેર -2F1 સ્ક્વેર. -2F1 આવી ગયું, બહુ કરી, કાંઈ વાંધો. તો હવે જો તો F1 સ્ક્વેર -2F, તો આને એમ નો લખાય છોકરો કે F2 સ્ક્વેર -F1 સ્ક્વેર, F2 સ્ક્વેર પ્લસ F1 સ્ક્વેર -2F1 સ્ક્વેર, તો -F1 સ્ક્વેર. રૂટ ઓલી સાઈડ જાય તો આપણે શું કરી નાખીએ? 144. તો x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એટલે x માઇનસ વાય, x પ્લસ વાય. ઓલરેડી તમારી પાસે, આને તમે આમ બી કરી શકો, તમારી પાસે ઓલરેડી એક F1 પ્લસ F2 ઇઝ ઇક્વલ ટુ 18 તો છે જ તે. અહીંયા મેં ઓલરેડી તમને F1 માઇનસ F2 આવી રીતના ફાઇન કરાવડાવી નાખ્યું. તો બે ને પછી એક F1 પ્લસ F2 આવ્યું, એક F1 માઇનસ F2 આવ્યું. એટલે હવે એટલું કરશો, થશે હોમવર્કમાં? પાક્કું સિમ્પ્લિફાય કરવાનું છે, કરી નાખશો? યસ યા નો? ડન? જો તમને ઓલરેડી આ કરીને આપ્યું છે cos θ ઇઝ ઇક્વલ ટુ, એના માઇનસ પી ક્યુ રાખ્યો, આપણને શું ફેર પડે? જો મારે આવ્યું ક્યુ, અહીંયા એને આવ્યું ક્યુ સ્ક્વેર માઇનસ પી સ્ક્વેર. આપણે કઈ થોડું યાદ રાખવાનું હોય, આપણે તો F2 સ્ક્વેર માઇનસ F1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 12 થાય. 144 થયું, ક્યુ માઇનસ પી મળ્યું, બેન સિમ્પ્લિફાય કરો, પૂરું. અહીંયા ઓલાની વેલ્યુ અહીંયા મૂકશો, મળી જશે. x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, હજી એક લખી દઉં, F2 માઇનસ F1 F2 પ્લસ F1 ઇઝ ઇક્વલ ટુ 144. આને ઉપાડીને અહીંયા મૂકો એટલે F2 માઇનસ F1 મળ્યું. પછી સિમ્પલ તમારે સાદું રૂપ આપવાનું છે. ये भी जी 2019 का बढ़िया क्वेश्चन, बढ़िया वाला. चेतला बाकी છે હાલો તો આપણે ચેક કરી લઈએ. કારણ શું છે પાછું
બસ સાવ ઓછા છે હો, બહુ કઈ જજા નથી, પણ ઘણા ભૂખ લાગી ગઈ છે બોલતો આમાં. હવે છે ને એક કામ કરીએ આપણે, એટલા ક્વેશ્ચન બાકી છે એ નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ, એટલે તમે કોઈ થાકો નહીં, કેમ કે જો કેવો આમ જો કેવો ફોટ ફોટ બુક બંધ કરવા માંડ્યા, મોરબીમાં જોત કરી તમે ધડપડાટી બોલાવી દીધી હવે. હા આમાં હજી સુરત પાલનપુર બેઠા રહ્યો, 2 મિનિટ બેસો ભાઈ, હજી સૂચના આપું છું, થોડુંક હોમવર્ક અપડેટ કરાવું, કોઈ જગ્યાએ ક્યાંય ઉભા નહીં થાય. હા યસ, કઈ જગ્યા? હા હવે હોમવર્ક ની સ્લાઇડ જે લખી ને તમે અત્યારે, એમાં હું કહું ને એટલા ક્વેશ્ચન તમારે આજે હોમવર્કમાં નથી કરવાના. ચલો ટોપિક 10 નો આ થઈ જશે, હોમવર્કમાં આપ્યો, નો આવડે તો હું કરાવીશ. ટોપિક 9 નો 13, ટોપિક 9 નો 13 નંબર, ચાલો સિલેક્ટ કરો કે આ આપણે નહીં કરીએ આજે. ટોપિક 9 નો 13 નંબર આ એક થઈ જશે, હોમવર્ક જ છે. આ 20મો ખાસ કરજો, મેં ભણાવ્યો છે એના ઉપરથી થવો જોઈએ આ ક્વેશ્ચન તમારાથી. ટોપિક 9 નો 11મો આ મેં ભણાવી દીધો છે, હું કરાવીશ. હા હું ભણાવીશ. ટોપિક 9 નો 11મો નહીં કરતા, ટોપિક 10 નો 27 નહીં કરતા, ટોપિક 9 નો 12 નહીં કરતા, હું કરાવીશ તમને. આના માટે એક થિયરી બનાવવી પડશે પેલા. અને ટોપિક 9 10 નો 29 નહીં કરતા, ટોપિક 10 નો 29 નહીં કરતા, એક ટોપિક 10 નો 29 નહીં, ટોપિક 10 નો 27 નથી ના પડી. યસ ઓકે, બાકી બધું હોમવર્ક કરવું અને હોમવર્કને અહીંયા પાછું તમારા સેન્ટરમાં સબમિટ કરવું.